ચલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 9મો દિવસ, રાઈટ, નોરતાનો છેલ્લો દિવસ જેને આપણે કહીએ, એ દિવસે આજ તમારી સમક્ષ હું હાજર થયો છું. કાલે દશેરા છે તો દશેરાના દિવસે પણ હું તમારી સમક્ષ હાજર થઈશ. અને બહુ ચર્ચામાં રહેલો એક આપણો કોર્સ જેને આપણે ચોપડીના નામે ઓળખીએ છીએ, જેને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો, બહુ સારો એવો પ્રેમ મળ્યો છે, એને ફરી એક વખત આપણે કન્ટિન્યુ કરીએ છીએ. રાઈટ, આ મહિનાથી આપણે ચોપડીના લેક્ચર રેગ્યુલર દર અઠવાડિયે એકાદો લેક્ચર આપણે રેગ્યુલર જોશું. દોસ્તો, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, પછી 11 આવશે ને 12 આવશે. ટૂંકમાં જીસીઆરટીના જે પણ સામાજિક વિજ્ઞાનના પુસ્તકો છે એ પુસ્તકોને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમાં ધોરણ 6 ને આપ ખૂબ સુંદર રીતના આપણે કમ્પ્લીટ કર્યું છે. ધોરણ 7માં આપણે ઓલમોસ્ટ 3 કે 4 સેશન જે છે કરી નાખ્યા છે. આજે આપણે ચોથા સેશનમાં આપ તમામને હું વેબ સંકુલ વતી આવકારું છું. પહેલા તો સૌથી પહેલી તો વાત એ દોસ્તો કે આજે આપણે કટાણે ભેગા થયા છીએ. નોર્મલી આપણો સમય 8 કે 8:30 નો હોય છે. આજે આપણે 6 વાગે ભેગા થયા. સમજાણું? તો જે સમયે જે ટ્રેન આવતી હોય ને એ સમયની ટેવ પડી ગઈ હોય કે રાજકોટ એક્સપ્રેસ રાત્રે 8 કલાકે આવશે, પણ આ રાજકોટ એક્સપ્રેસ આજે કોઈ કારણોસર 2 કલાક વહેલી છે. બરાબર ને? તો તમે તમારા યાત્રીગણ જે પણ મિત્રો છે એ બધાને જાણ કરી દો કે ટ્રેન ઓલમોસ્ટ સ્ટેશનથી નીકળી ગઈ છે. જેને જોડાવું હોય એ જોડાઈ જાવ. રાઈટ, એક લાઈક નાનકડી એવી, એક શેર નાનકડી એવી, આટલું કરી દો એટલે આપણે આજના સેશનને આગળ વધારીએ. બરાબર, આજનું સેશન જે છે એને ખૂબ સુંદર રીતના ભણીએ. દોસ્તો, સાથોસાથ એ પણ જણાવીશ, આજના આ સેશનમાં અતિ મહત્વની વાત એ પણ છે કે નવરાત્રીના આ ખૂબ પાવન પ્રસંગ જે દિવસો છે એ દિવસો પસાર થઈ રહ્યા છે. એમાં આજનો એટલે કે 9મો દિવસ જે છે એ 9મા દિવસ હવે આવનારા 2 દિવસો, આ 2 જ દિવસો તમારી પાસે વધ્યા છે. જો તમે અમારી સાથે ઓફલાઈન જોડાવા માંગો છો, જો તમે કોઈ પરચેસ કરવા માંગો છો, કોર્સને ઓનલાઈન પરચેસ કરવા માંગો છો, રાઈટ, તો જે સમય દરમિયાન અલગ અલગ તહેવારો હોય છે એ તહેવારો દરમિયાન વેબ સંકુલના વિદ્યાર્થીઓ માટે કંઈક નવું લઈને આવતું હોય છે. રાઈટ, હવે આ સ્પેશિયલ નવરાત્રી ઓફર જે અત્યારે ચાલુ છે, જે વેબ સંકુલના કોઈ પણ કોર્સ ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે. અને જો તમે વિથ મટીરિયલ કોર્સ પરચેસ કરો છો તો તમને 55% જેટલું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. પ્રોમો કોડ નવરાત્રી યુઝ કરી અને તમે આનો લાભ લઈ શકતા હોય છો. તલાટીનો કોર્સ પરચેસ કરવો છે, બિન સચિવાલયનો કોર્સ પરચેસ કરવો છે, કોન્સ્ટેબલનો કોર્સ પરચેસ કરવો, પીએસઆઈનો, એએસઆઈનો કે જે પણ કોર્સ, જીપીએસસી મેઇન્સનો, જીપીએસસી પ્રિલિમનો, મેઇન્સ પ્લસ પ્રિલિમ્સનો જેટલા પણ કોર્સ છે બધા કોર્સને તમે પરચેસ કરી શકો છો. વેબ સંકુલની એપ્લિકેશન પર જઈ અને પરચેસ કરી શકો છો. દોસ્તો, પ્રોમો કોડ ખાસ યાદ રાખવાનો છે, નવરાત્રી પ્રોમો કોડ છે. આ કોડ યુઝ કરવાથી જો તમે વિથ મટીરિયલ પરચેસ કરો છો 55% જેટલું ડિસ્કાઉન્ટ ઓટોમેટિકલી થઈ જશે. અને તમે વિથઆઉટ મટીરિયલ પરચેસ કરવા માંગો છો તો 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. ઓકે, બધા ભગવાન આવી ગયા? અચ્છા, ચાલો, ગુડ ઇવનિંગ. જય હનુમાન દાદા. વારાફરતી વાળા બધા ભગવાનોનું નામ તમે લઈ લીધું છે. બરાબર ને? એક વખત લાઈક કરી નાખો. જેટલા પણ છોકરાઓ છે, બહુ ઓછા છોકરાઓ છે, જે હોય ને એના 10% જેટલા જ છે. 100% જગ્યાએ 10% જેટલા જ છે. કારણ કદાચ સમય જે છે એ સમયની અનુકૂળતા નહીં, કદાચ એ લોકોને આજનો દિવસ રમી લેવો હોય છે, એવું પણ હોઈ શકે. પણ હવે તમે તમારી ડિમાન્ડ હતી, તમારી એક માંગ હતી કે સાહેબ ચોપડીને ચાલુ કરો, અને આજે તમારી સમક્ષ આ ચોપડીને મૂકું છું. દોસ્તો, તો આ નવરાત્રી સ્પેશિયલ ઓફરનો લાભ લેવાનો માત્ર 2 દિવસો બાકી છે, યાદ રાખજો. બરાબર, ત્યારબાદ હું તમને એક બીજી વાત પણ જણાવીશ દોસ્તો કે વેબ સંકુલના ખૂબ સુંદર રીતના તૈયાર થતા પુસ્તકો, એકદમ એક્યુરેસી સાથે તૈયાર થતા પુસ્તકો, જેમાં ખૂબ ધ્યાન દઈ અને શિક્ષકો ખૂબ સારી રીતના મહેનત કરી અને પુસ્તક જે છે એ પુસ્તક પ્રકાશિત થતું હોય છે. વેબ સંકુલનું ઘણા બધા પુસ્તકો સફળતાપૂર્વક માર્કેટમાં મૂક્યા બાદ અકરમ સાહેબનું એક ખૂબ સુંદર એવું નજરાણું તમારી સમક્ષ હાજર છે, અને એ છે સામાન્ય વિજ્ઞાનનું પુસ્તક. દોસ્તો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સામાન્ય વિજ્ઞાન ક્યાંથી તૈયાર કરવું, રાઈટ, કયા પુસ્તકો જે છે પુસ્તકો માર્કેટમાં અવેલેબલ છે. ઘણા બધા પુસ્તકો છે, સારા જ પુસ્તકો છે, આપણે કોઈ પુસ્તકને ખરાબ નથી કહેતા. પરંતુ એકવાર આ પુસ્તકને તમારે માર્કેટમાં જઈ, કોઈ બુક સ્ટોર પર જઈ એક વખત તપાસવું જોઈએ, હું એમ કહું છું. પછી તમને એમ લાગે કે લેવું છે, પરચેસ કરવું છે, પરચેસ કરી શકો. ઓકે, ખૂબ સુંદર રીતના તૈયાર થયેલું એનસીઆરટી જીસીઆરટી નો જે નવો અભ્યાસક્રમ છે એના આધારિત તૈયાર થયેલું એક રંગીન પુસ્તક છે. ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય,
રાઈટ? આ બધાનું ખૂબ સારી રીતના વિશ્લેષણ કરી અને એક ખૂબ સુંદર એવું પુસ્તક તૈયાર થયું છે અને એ પુસ્તક તમારી સમક્ષ મૂક્યું છે. વેબ સંકુલના વિદ્યાર્થીઓ માટે કંઈક ફાયદો રહેતો જ હોય છે. આ પુસ્તકની કુલ કિંમત જો કદાચ જોઈએ તો 360 પ્લસ 60 રૂપિયા અત્યારે આપણને પ્રાપ્ત થાય. કેટલા ટકા જેટલું ડિસ્કાઉન્ટ? 50% જેટલું ડિસ્કાઉન્ટ મળે. એની કિંમત 720 રૂપિયા છે. મોટું દમદાર છે, રાઈટ? હવે એ તમારી સુધી કેટલામાં પહોંચી જશે? તમે કોઈ પણ બુક સ્ટોરથી કદાચ પરચેસ કરશો તો આટલામાં પડશે, પણ તમે વેબ સંકુલની એપ્લિકેશન પર જઈ બાય બુકના ઓપ્શનમાં જઈને જો તમે પરચેસ કરી લીધો 420 રૂપિયામાં તમારી સુધી આ પુસ્તક છે એ પહોંચવા યોગ્ય છે, રાઈટ? તો આશા રાખું છું જો તમે પરચેસ કરવા માંગો છો તો વેબ સંકુલની એપ્લિકેશન પર જશો અને આ પુસ્તકનો લાભ લેશો. દોસ્તો, એક વખત જય હિન્દનો નાદ લગાવી દો એટલે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન હું તમારી સમક્ષ મૂકું. ડેમો કોપી કદાચ જોઈ હોય તો તમને ડેમો કોપી આપણી વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ઓકે, તો ત્યાંથી તમે ડેમો કોપી છે જોઈ શકો છો. ચલો, પહેલો પ્રશ્ન હું તમારી સમક્ષ મૂકું. બધા જેટલા પણ જોડાયા છો એક વખત જય હિન્દ લખી નાખો. કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. સાગરભાઈ, હું સમજી શકું, બરાબર ને? રમી લેવા દો, ઇટ્સ ઓકે. ચલો, ઓકે. ચલો, જય હિન્દનો નાદ થઈ ગયો છે. પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે અને એ પ્રશ્નમાં કવિ શું પૂછવા માંગે છે એ તમારે જોવાનું છે, તમારે સમજવાનું છે. કવિ કહે છે કે ભૂકવચ ભૂમિખંડ ઉપર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે? એ પ્રશ્નનો આન્સર દેવાનો છે. 35, 40, 45 કે પછી 30 કિલોમીટર. આન્સર શું આવશે? જય હિન્દ, જય હિન્દ, જય હિન્દના નાદ લાગી ગયા છે દોસ્તો. આનો આન્સર સૌથી પહેલા કોણ આપે છે એ હું જોઉં છું. સૌથી પહેલો આન્સર કોણ કરી રહ્યું છે એના તરફ મારું ધ્યાન છે. સૌથી પહેલો જવાબ કોણ દઈ રહ્યું છે? ચલો, ચોપડી ફરી સ્ટાર્ટ થઈ છે. યસ, ચલો, પીએસઆઈ મેહુલ સોની સૌથી પહેલા આન્સર કરી રહ્યા છે, રાઈટ? ત્યારબાદ છે મલમ સંજય, એ આન્સર કરી રહ્યા છે, બરાબર? હવે બધાના આન્સર છૂટ્યા છે ભાઈ. એક વખત ઓલું કે ને કે ભાઈ ગો કહી દે ને અચાનક જ તે ઘોડાની રેસમાં ઘોડા દોડવા માંડે, એવી રીતના બધું ઉપડું છો ભાઈ. ચલો, ટેરિફિક, ખૂબ સુંદર, ખૂબ સુંદર. ઘણા લોકો એ પણ ટીક કરે છે કે ભાઈ સાહેબ મને આ ખબર નથી. જેને નથી ખબર એને શીખવા મળશે, ફાઇનલ છે. આમાં આન્સર શું આવશે? 35 કિલોમીટર, 40 કિલોમીટર, 45 કિલોમીટર કે 30 કિલોમીટર? ભૂકવચ ભૂમિખંડ ઉપર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? આનો સાચો આન્સર શું બનશે દોસ્તો? સાચો આન્સર જેને પણ ઓપ્શન એ કર્યો છે એ લોકો બિલોરી કાત લઈને બેઠા છે. એ લોકોએ એકદમ સરસ રીતના જીસીઆરટી ને વાંચી છે, ચોપડીને વાંચી છે, ત્યારે આનો સાચો આન્સર કરી શક્યા હશે. સાચો આન્સર શું છે? સાચો આન્સર આવશે 35. ઓકે, ભૂકવચ ભૂમિખંડ ઉપર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? તો 35 કિલોમીટર સુધી તે ફેલાયેલું હોય છે. ઓકે દોસ્તો, તમે પૃથ્વી જોઈ હશે, આપણા ગ્લોબને જોયો હશે, આપણા અર્થને જોયો હશે, અને એ અર્થને જ્યારે તમે જોયું હશે ત્યારે કદાચ એવું પણ વાંચ્યું હશે ક્યાંક કે આપણી પૃથ્વી રહી ને, પૃથ્વી, એ પૃથ્વી પોલી નથી. પૃથ્વી કેવી નથી? પૃથ્વી પોલી નથી. ઓકે, આ પૃથ્વીની અંદર અલગ અલગ સેક્શન્સ છે, જેમાં સૌથી ઉપરનો ભાગ છે. આ ઉપરના ભાગને આપણે કહીએ છીએ પોપડું. આને આપણે શું કહીએ? આને આપણે કહીએ પોપડું, રાઈટ? પછી સૌથી અંદરનો ભાગ જેને આપણે કોર કહીએ છીએ, આને ઇંગ્લિશમાં આપણે ક્રસ્ટ કહીએ. ક્રશ નહીં, ક્રસ્ટ. ઓકે, સૌથી મધ્યનો ભાગ કોર છે, સૌથી ઉપર પોપડું છે, અને હવે આ વચ્ચે રહેલો જે આ ભાગ છે એ ભાગને આપણે કયા નામે ઓળખીશું? એને આપણે ઓળખીશું મેન્ટલના નામે. કેના નામે? મેન્ટલના નામે. સાહેબ મેટલ હશે, મેન્ટલ નહીં હોય. મેન્ટલ એટલે ગાંડો થાય, વાત સાચી છે, પણ આ છે એટલા માટે કહું છું. જે છે એ તમારી સમક્ષ મૂક્યું છે. ઓકે, સાચો આન્સર શું? સાચો આન્સર 35 કિલોમીટર વાળો હતો ને એ અહીંયા પોપડા ઉપર જોવા મળશે. આ ભૂકવચ જે છે એ ભૂકવચમાં જે ભૂમિનો ભાગ છે એ ભૂમિનો ભાગ અંદાજિત કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે? 35 કિલોમીટર. તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરની બાજુમાં એક ખાડો ખોદો, ડ્રીલ મારો, અને એ ડ્રીલ ઊંડી ધરબાઈ જાવ. કેટલા કિલોમીટર સુધી? 35 કિલોમીટર સુધી એ પોપડું આવેલું છે. સમજાઈ ગયું? તમને એમ થાય કે સાહેબ હાલો કાલથી ચાલુ પડી જાય, પણ એમ નથી થતું. વિશ્વમાં સૌથી ઊંડામાં ઊંડી ડ્રિલિંગ થઈ હોય ને 10 કિલોમીટર થી વધુ નથી થઈ. સમજાઈ ગયું? 10 કિલોમીટર સુધી તે ડ્રિલિંગ પહોંચી છે. અને હું તો કહું છું ન કરાય. ડ્રિલિંગ કરીને કંઈક નવું નીકળું તો નકામું થાય ભાઈ.
બરાબર. એટલા માટે 35 કિલોમીટર જે છે ત્યાં નહીં જવાના આપણે, 35 મીટર નહીં જવાનું. એવું લાગે તો 1-2 ફૂટ જેટલું ઊંડું ખોદશો એટલે ખબર પડી જશે. ગરમીમાં વધારો થશે, ટેમ્પરેચરમાં વધારો થશે, દબાણમાં વધારો થશે. કાંઈ કરાતું નથી ભાઈ, એમ નામ મૂકી દેવું જોઈએ. હવે આમાં વધારે વિગતે ચર્ચા નથી કરતો, કારણ કે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ને એમાં એના આન્સર નકર તમને મળી જશે. જો ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી આ ફેલાયેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયાની બનેલી હોય છે, વગેરે જેવા ખનિજોથી બનેલી છે. તેથી તેને સિયાલના નામે પણ ઓળખવામાં આવે છે. સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના. ઓકે, એને આપણે સિયાલના નામે ઓળખી. કેના નામે ઓળખી દોસ્તો? સિયાલના નામે. આ સિયાલ શું છે, સીમા શું છે, નીફે શું છે, બધી વાતોને વિગતે આપણે ચર્ચા કરીશું. જો ખાડી અલગ છે ભાઈ, જિગ્નેશ સોલંકી, ખાડી અલગ છે. ખાડી કેમાં આવે? ખાડી ભૂખંડ જે છે એ ભૂખંડ ઉપર નથી આવતી. ભૂખંડનો મતલબ થાય ભૂમિનો ટુકડો, રાઈટ? તમે જે વાત કરો છો ને એ કોઈ વોટર બોડી, કોઈ દરિયાનો ભાગ છે, એની અંદર રહેલી જે દરિયાઈ સપાટી ઉપરનો ભાગ છે, એની નીચે જે દરિયાઈ મેદાનો આવે, બરાબર ને, એની અંદરની ખીણોની વાત કરી રહ્યા છો. એ ટ્રેન્ચ છે, એ તો આખું અલગ જ છે કંઈક, રાઈટ? टेट की एग्जाम कब आवेगी? बहुत जल्दी आवेगी, અને आवेगी तो हम आपको आंसर भी देंगे. चलो, साचो आंसर जेने कर्यो ए बधा मारा आशीर्वाद लेवा योग्य खरा, जेने खोटो कर्यो એને શીખવા યોગ્ય ખરું. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? ભૂમિખંડની સપાટી શું કહેવાય? સીમમાં, ભૂકવચ, નીફે કે પછી સિયાલ? ચલો, ઢીલા નથી પડવાનું થતું ભાઈ, 2 કલાક તમારે મન દેવાની છે. આ 2 કલાકનો સમય તમે આપો, તમે ઘણું બધું જાણી શીખીને જશો. ઓકે, ચલો, ડન. તમે ગુજરાત સરકારને પૂછશો તેને નથી ખબર ભરતી ક્યારે ટેટ લાવશે, તો અમને તો કેમ ખબર? અમે તો નાના માણસ ભાઈ. ચલો, ઓપ્શન ડી તરફ અને ઓપ્શન બી તરફ ઢગલો થઈ રહ્યો છે. ડી અને બી માં લગભગ લોકો જઈ રહ્યા છે. પૃથ્વીના આંતરિક ભાગ, ભૂગર્ભની આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર? સૌથી ઉપર ભૂકવચ, પાતળું સ્તર હોય, 35 કિલોમીટર સુધી ફેલાયેલું હોય. સપાટી શેની બનેલી હોય એ પણ હમણાં આપણે કહી જ દીધું. ઓપ્શન ડી તરફ જાય છે બધા. સાહેબ, આ તો આ માટલી ચિરાણી કહેવાય. આ તો તમે આગળ હમણાં કહી જ દીધું, બોલી જ દીધી, બધી વાત તમે કરી નાખી છે. છતાં પણ કેટલા હોશિયાર છીએ આપણે એ ખબર પડી ગઈ. સાહેબ, તમે ગમે એવું સમજાવો ને, અમારે ભૂલ કરવી જ છે, પછી શું સમજાવવું? હવે તમને આખી વિગતે ચર્ચા કરી. લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો બધાને લઈ આવી આપણે. દોસ્તો, પૃથ્વી છે ને, એ પૃથ્વીને જેવી રીતના તમે તરબૂચ લેવા જાઓ અને તરબૂચ જે છે એ તરબૂચમાં જેવલી ડગરી પડાવો, એવી રીતના પૃથ્વીની ડગરી પડી આપણે. જ્યારે પૃથ્વીની ડગરી પડે એટલે સૌથી ઉપરનો જે આ ભાગ છે એ ભાગને આપણે શું કહીએ છીએ? હમણાં જ કીધું, આને આપણે પોપડું કહીએ છીએ. હિન્દી में इसे भूपर्पटी कहते हैं. ઠીક છે? પછી હાવ અંદરનો ભાગ જેને આપણે કોર કહીએ. શું કહીએ? જેને આપણે કોર કહીએ. ત્યારે આ ભાગને આપણે શું કહીએ છીએ? આ ભાગને આપણે કહીએ છીએ મેન્ટલ. શું કહીએ છીએ? મેન્ટલ કહીએ છીએ. પોપડું એટલે કે ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ઓકે, આ કોર જે છે, આ કોર આવી રીતના ફેલાયેલું હશે. એટલે આપણે પૃથ્વી જે છે, પૃથ્વીનો એક છેદ લીધો છે, આડ છેદ લીધો છે, અને એમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ પોપડું છે, આ પોપડુંમાં દરિયાઈ ભાગ પણ આવશે, દરિયા સપાટી પણ આવશે, દરિયાનું તળિયું આવશે અને ભૂતળિયું પણ આવશે, બરાબર ને? ભૂતળિયું 35 કિલોમીટર સુધી ઊંડું છે. આ ઉપર ભણ્યા દોસ્તો, આ કયા મટીરિયલનું બનેલું છે, આ કયા મટીરિયલનું બનેલું છે, અને આ કયા મટીરિયલનું બનેલું છે એ જોવાનું છે. ઉપરનો ભાગ પહેલા તો કેવો છે? ઘન છે. અંદરનો સૌથી વચ્ચેનો ભાગ કેવો છે? તો કે સાહેબ ઘન છે. તો સાહેબ આ મેન્ટલ શેનું છે? મેન્ટલ બનેલું છે સેમી સોલિડ. સેમી સોલિડ સાહેબ એટલે શું? સેમી સોલિડ એટલે આમ જોઈએ તો પ્રવાહી પણ નહીં અને આમ જોઈએ તો ઘન પણ નહીં, એવી અવસ્થા. સાહેબ એનું એક્ઝામ્પલ આપો તો અમને આઈડિયા આવે. તમે કદાચ જોયું હશે જેલ, માથામાં નાખવાનું જેલ. એ માથામાં નાખવાનું જેલ જે છે, માથામાં નાખવાનું જેલ જ્યારે તમે આમ હાથમાં આમ ચોપડો છો ત્યારે કેવું આમ તમને થોડુંક લિક્વિડ જેવું દેખાય અને સાથોસાથ એ જેલ જે છે એમાં એ તમને ઘન દેખાય, બરાબર? જેવું તમે લગાવી દો છો એટલે પછી સ્ટિક થઈ જાય છે, ચોંટી જાય છે. બસ એવી રચનાઓ છે. પણ જેલ જેટલું કુલ છે એટલું કુલ આ નથી, બરાબર? આ થોડુંક અઘરું છે ભાઈ, બરાબર? આ પૃથ્વીના પોપડાથી જેમ કવિ નીચે જશે એમ ટેમ્પરેચરમાં શું થવાનું છે? આ સમજી ગયા ને આજના કોન્સેપ્ટ? એટલે પૃથ્વીની આંતરિક સંરચનામાંથી જે પ્રશ્ન પૂછાય બધા આપણને આવડે, મને એટલી ખબર પડે. જેમ નીચે જઈએ એમ ટેમ્પરેચરમાં શું થાય? જેમ નીચે જઈએ એમ ટેમ્પરેચરમાં વધારો થાય ભાઈ.
જેમ નીચે જઈ એમ દબાણમાં શું થાય? જેમ નીચે જઈ એમ દબાણમાં પણ વધારો થાય ભાઈ. ટેમ્પરેચરમાં વધારો થાય, દબાણમાં તે વધારો થાય. સમજાણું? પોપડાથી જેમ નીચે તરફ જઈએ એમ. ઓકે, તો હવે સૌથી નીચે શું જોયું? સૌથી નીચે જોયું આપણે ઘન છે, એની વચ્ચે સેમી સોલિડ છે ને એની ઉપર ઘન છે. હવે આ ઘન આવરણ પોપડું છે એ શેનું બનેલું છે? કયા મટીરિયલનું બનેલું છે દોસ્તો? તો સિલિકા અને એલ્યુમિનાનું બનેલું છે, એટલે એને આપણે સિયાલના નામે ઓળખીએ છીએ. બરાબર? જ્યારે આ સેમી સોલિડ, આ જેને આપણે મેન્ટલ કીધું, એ મેન્ટલ શેનું બનેલું છે? મેન્ટલ બનેલું છે સીમાનું. સીમા બોન્ડની વાત નથી થતી ભાઈ, રાઈટ? સીમા બોન્ડની વાત થતી નથી. સીમા એટલે સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ, રાઈટ? તો સિલિકા અને મેગ્નેશિયમનું શું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે મેન્ટલ. એનથી નીચે આવો કોર. આ કોર કેવું છે? તો કે ઘન છે. શેનું બનેલું છે? તો કે નિફેનું બનેલું છે. શેનું બનેલું છે? નિફેનું બનેલું છે. Ni બોલે તો નિકલ છે, Fe બોલે તો તમને ખ્યાલ જ છે Fe એટલે શું થાય? આમ જોઈએ તો લોખંડ થાય. શું થાય? લોખંડ. ઓકે, ફેરસ કયો, ફેરિયમ કયો, જે કયો. હવે સમજજો દોસ્તો, કેમ કોરમાં, કેમ મધ્ય ભાગમાં જઈ અને બધું જે ઘન આવરણ છે એ બધું ત્યાં થઈ ગયું, ત્યાં રહી ગયું? એની પાછળનું કારણ શું? દોસ્તો, જ્યારે પૃથ્વી જે છે એ પૃથ્વી ફરી રહી હતી, રાઈટ? જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે અને રોટેશન્સ કરે છે, એ સમય દરમિયાન જે ભારે તત્વો હશે, જે ભારે ભાગ હશે, એ ક્યાં વહી જવાના છે? મધ્યમાં વહી જવાના છે, વચ્ચે વહી જવાનું છે. સાહેબ આનો સમજાણું. એક તબકડું લેવાનું, તબકડામાં રેતી નાખવાની અને પછી તબકડામાં પાણી અને રેતીને ફેરવવાનું. રેતી ક્યાં રહેશે? મધ્યમાં જ રહેશે. એમાંય તે સૌથી ઘન, સૌથી મોટા કાંકરાઓ એકદમ એક્ઝેક્ટ વચ્ચે રહેવાના છે. એની પાછળનું કારણ ઘન તત્વ છે એ સેન્ટરમાં સેન્ટ્રિક થાય, સેન્ટરમાં જઈને ઉભા રહી જાય છે, રાઈટ? આને આપણે યાદ રાખવાનું છે. એટલે આ કોર જે છે એ કોર કેવું છે? ઘન છે. ઉપરનું પોપડું શું કામ ઘન છે? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ આ મેન્ટલ છે ને, એ મેન્ટલ અર્ધ પ્રવાહી છે. અહીંયા ટેમ્પરેચર વધુ છે, એટલે વધુ ટેમ્પરેચર જે છે, વધુ ટેમ્પરેચર જેવું ગરમ થાય એટલે ઉપર તરફ જાય. જે પણ વસ્તુ અહીંયા છે, ઉપરની વસ્તુ થોડીક ઠંડી થઈ હશે એટલે નીચે ગરમ થવા આવશે. આ આવી રીતના ચાલુ જ રહેવાનું છે, રાઈટ? અહીંયા આ સાયકલ જે છે એ સાયકલ ચાલુ જ રહેવાની છે. કોક સમય દરમિયાન એવું બને કે અહીંયાથી આ મેન્ટલ જે છે એ મેન્ટલમાંથી જે અર્ધ પ્રવાહી છે, જે સેમી સોલિડ છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે. બહાર નીકળી જાય અને પથરાઈ જાય તો એને આપણે લાવા રસ કીધો. શું કીધો દોસ્તો? લાવા રસ. પણ આ જ લાવા રસ જ્યારે પૃથ્વીના પેટાળમાં હોય છે ત્યારે એને આપણે મેગ્માના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? મેગ્માના નામે. દોસ્તો, જેવો લાવા રસ ઉપર પથરાય છે, ઉપર ઠંડી વધુ છે, ઉપર ટેમ્પરેચર ઓછું છે, એટલા માટે એ લાવા રસ જે છે, લાવા રસ બહુ જલ્દી ઠરી અને નક્કોર બની જાય છે. એટલા માટે ઉપરના ભાગમાં આપણને ઘન પોપડું જોવા મળે છે અને અલગ અલગ સ્થળાકૃતિઓ જોવા મળે છે. કમ્પ્લીટ સમજાણું કે નહીં? એક વખત તમારી પરમિશન મળે પછી આપણે આગળ વધીએ, પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઉં. જેને પણ લાઈક નથી કરી એક વખત લાઈક કરજો. ચલો, એક વખત લાઈક કરી દેજો જેને લાઈક નથી કરી. ગુડ ઇવનિંગ. ચલો ડન. પઠાણ ફકીર મોહમ્મદ, એકદમ મસ્ત છું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી લહેર ને ઉપર કુદરતની રેમ છે. ફાટેલા સિક્કાની આડમાં મીકી છે છલકાતી મલકાતી મોજ. એકલો અટુડો હોવ તોય લાગ્યા કરે છે જેમ મેળામાં હોવ જેમ રોજ. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એની પહેલા એની જે એક્સપ્લેનેશન છે એને તમને સમજાવી દઉં. પૃથ્વીનો આંતરિક ભાગ જેને આપણે ભૂગર્ભ કહીએ છીએ, પૃથ્વી એ ડુંગળીની માફક એકની ઉપર એક સ્તરો એવી રીતના ગોઠવાયેલી છે, રાઈટ? પૃથ્વી જે છે એ પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર જેને આપણે ભૂકવચ કહીએ છીએ. આ સૌથી પાતળું સ્તર હોય છે જે ભૂમિ પર આશરે 35 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. ભૂમિખંડ જે છે એ ભૂમિખંડ સપાટી પર ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ હોય છે, એનાથી આ બનેલું હોય છે. તેથી તે તેને સિયાલના નામે ઓળખવામાં આવે. સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર 3. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક, જળકૃત અને પસ્તર, રૂપાંતરિત ખડક કે બાહ્ય અગ્નિકૃત ખડક? કવિ હંમેશા મોજમાં હોય મેવડાભાઈ.
બેસાલ્ટ છે એ બેસાલ્ટ કેવા પ્રકારનો ખડક છે? મારી પાસે પણ અહીંયા એક ફોન ચાલુ છે અને અહીંયા એક બીજી ડિસ્પ્લે ચાલુ છે, એટલે જે પણ હું લખી રહ્યો છું મને એકદમ ક્લિયર દેખાય છે. કોઈ જાતના ચેન્જીસ ન કરું ને કલરમાં તોય મને ચોખ્ખું દેખાય છે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપું એની પહેલા આનો આન્સર આપો અને આનું એક્સપ્લેનેશન હું તમને આપું. ઓપ્શન એ ઓપ્શન સી તરફ જતા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ બધી છે. ચલો, તફાવત કાંઈ નહીં, મમ્મીને કેમ તમે માં કયો એવી રીતના છે. ભૂકવચ એટલે તે પોપડું, એટલે તે શિયાળ. ચલો, ઓપ્શન ડી, ઓપ્શન બી, ઓપ્શન ડી અને બી વચ્ચે, ઓપ્શન ડી અને બી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે ભાઈ. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે દોસ્તો? પેલા તો જળકૃત, પ્રસ્તર, રૂપાંતરિત આ તો નીકળી જ જાય. હવે આ બે માં તમે કન્ફ્યુઝ થયા હોય ને ઓપ્શન એ અને ઓપ્શન ડી માં, તો મને વાંધો નથી. કારણ તમને એટલીસ્ટ એટલું ખબર છે, એટલીસ્ટ તમને એટલું ખબર છે કે એ અગ્નિકૃત ખડક છે. સર જીપીએસસી ની તૈયારી કોલેજ દરમિયાન કેવી રીતના થઈ શકે, પ્લીઝ થોડુંક ગાઈડ કરજો. પાક્કું, રાઈટ? છેલ્લે સુધી રહેજો, આ બધી વાતો આપણે છેલ્લે લેશું, રાઈટ? અહીંયા તમે અત્યારે આનો આન્સર છે એ આપવાનું છે. સાચો આન્સર શું આવે દોસ્તો? સાચો આન્સર છે બાહ્ય અગ્નિકૃત ખડક. કેવો ખડક છે? બાહ્ય અગ્નિકૃત ખડક. હવે તમે કહેવાના સાહેબ એમ તો અમે કેમ માનીએ, તમારે એક્સપ્લેન તો કરવું જ પડશે ને. ચાલો ત્યારે એક્સપ્લેન કરી દઈએ. ફરી એક વખત જ્યાં હતા ત્યાં આપણે ઉભા રહી જઈએ. તમને બધાને ખ્યાલ છે પૃથ્વી છે એ પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ, એને આપણે કયા નામે ઓળખ્યો હતો? પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ કયા નામે ઓળખ્યો હતો આપણે? આને આપણે કીધું તું, આને આપણે કીધું તું ક્રસ્ટ, એટલે કે પોપડું, રાઈટ? કેવું છે આ સાહેબ? આ તો ઘન છે, તમે સમજાયું તું. ચલો ડન. ત્યાંથી આગળ જઈએ, ત્યાંથી આગળ જઈએ. અંદર આપણને શું જોવા મળશે? અંદર આપણને જોવા મળશે, અંદર આપણને જોવા મળશે એક એનો બીજો ભાગ. અને એ ભાગ કેવો છે? એ ભાગ છે સાહેબ સેમી સોલિડ. કેવો છે? એ ભાગ છે સેમી સોલિડ, રાઈટ? જેને આપણે મેન્ટલના નામે ઓળખું. કેના નામે ઓળખું? મેન્ટલના નામે આપણે ઓળખું. આર્યુમેન્ટ. લે આને કેમ આ જામ થાય? ઓકે, ચલો ચલો આવી ગયું. આને આપણે શું કીધું દોસ્તો? આને આપણે મેન્ટલ કીધું. ડન. જેમ આગળ જતા જશું, જેમ આગળ જતા જશું એટલે આગળ જતા એનું ત્રીજું એક આવરણ જોવા મળશે, જેને આપણે કયા નામે ઓળખું? જેને ફરી એક વખત આપણે ઓળખું, એક ઘન વસ્તુ છે અને એને આપણે ઓળખીએ છીએ કોરના નામે. કેના નામે ઓળખીએ છીએ? કોરના નામે ઓળખી. હવે સમજો, અહીંયા ધ્યાન દેજો, બધાનું ધ્યાન હોવું જોઈએ. ક્યાં? અહીંયા દોસ્તો. જ્યારે આ લાલચોળ મેઘમાં ફરતો હોય છે, રાઈટ? કન્વેન્શન સેલ્સ જે છે એ અહીંયા બનતા હોય છે. એ સમય દરમિયાન આ લાલચોળ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. કવિ પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરતો જા, ફળની આશા ન રાખ. ગીતામાં કીધું ને, આ પ્રયત્ન કરતો જાય છે. જો પ્રયત્ન એનો સક્સેસ ગયો અને જો પથરાણો બાર આ મેઘમાં બહુ જલ્દી ઠરી જવાનો છે, ઠરીને જે નક્કર ખડક બને એ ખડકને આપણે કહીએ છીએ બાહ્ય અગ્નિકૃત ખડક. કેવો ખડક? બાહ્ય અગ્નિકૃત ખડક. બહારની તરફ ફેલાયેલો અગ્નિકૃત ખડક. સમજાઈ ગયું? હવે આ બાહ્ય અગ્નિકૃત ખડકનું જ્યારે કવિને એક્ઝામ્પલ પૂછે ને ત્યારે તમારે બેસાલ્ટ છે એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સમજાણું? જ્યારે લાલચોળ મેઘમાં બહાર નીકળી ગયો, લાવા સ્વરૂપે પથરાઈ ગયો અને જે ખડક બન્યો એને આપણે શું કીધો? બેસાલ્ટ કીધો. દોસ્તો શું કામ આને ખાસ ધ્યાન દેવું પડશે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટ ખડકોનો બનેલો છે. અગ્નિકૃત ખડક અને પ્રાઇમરી ખડક પણ કહીએ છીએ, કારણ કે પૃથ્વી પર સૌથી પહેલા ખડકો કયા બન્યા હતા? અગ્નિકૃત ખડક. આ જ અગ્નિકૃત ખડકનું ઘસારણ, ધોવાણ બધું થયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પથરાણા અને સ્થળો જામ્યા અને એક ખડક બન્યા. એ ખડકને આપણે શું કહીએ છીએ? એને આપણે પ્રસ્તર ખડકો કહીએ છીએ. પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડકની અલગ અલગ કેમિકલ સ્ટ્રક્ચર છે, અલગ અલગ ફિઝિકલ સ્ટ્રક્ચર છે. દબાણ, તાપમાન વગેરેના કારણે અંદર રહેલા જે ફિઝિકલ ફોર્મ છે એ એકમાંથી બીજામાં રૂપાંતરિત થઈ જાય, ત્યારે જે ખડક બને એને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ. સમજાઈ ગયું? રાઈટ? તો આ સમજવાનું હતું આપણે. જેમ કે ચૂનાનો પથ્થર છે ને, એ ચૂનાનો પથ્થર શું બની જાય? ચૂનાનો પથ્થર એટલે પ્રસ્તર ખડકનું એક્ઝામ્પલ છે. એ ચૂનાનો પથ્થર જે છે ટેમ્પરેચર અને દબાણના કારણે બની જશે આરસ પથ્થર. કેવો બની જશે? આરસ પથ્થર બની જશે. તો 3 પ્રકારના મુખ્ય ખડકો છે, જેમાં આપણે બાહ્ય અગ્નિકૃત ખડક જોયું, જેને આપણે બેસાલ્ટ કીધો. કેવો કીધો? બેસાલ્ટ કીધો. હવે સમજો બીજી વાત, કે જ્યારે આ કવિ બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા
પરંતુ ધ્યેયથી ભટકી ગયા, નો કરવાનું બધું કર્યું, એને તલાટી ન બની શક્યા, ન બિન સચિવાલય પાસ થઈ અને અહીંયા ને અહીંયા ઠરીને ઠીકરું થઈ ગયા, અહીંયા ને અહીંયા ગોઠવાઈ ગયા અને જ્યારે અહીંયા ગોઠવાઈ ગયા બહાર નીકળી શક્યા નહીં, એટલે આને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કીધા. કેવા અગ્નિકૃત ખડક કીધા? આંતરિક અગ્નિકૃત ખડકો કીધા. બરાબર. હવે અહીંયા જે પણ ઠરી ગયા છે એ ખડકનું નામ હશે ને, અહીંયા તમને બેસાલ્ટ જોવા મળ્યું તો અહીંયા તમને જોવા મળશે ગ્રેનાઇટ. કેવા ખડકો છે? ગ્રેનાઇટ ખડક. તો બેસાલ્ટ ખડક એક બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે. સાથે આપણે સામે શું લઈ લીધું? ગ્રેનાઇટ ને લઈ લીધું. આમાં સમજણ પડી કે નહીં? આમાં મગજમાં ચડતા है? જેટલું પણ કીધું એ મગજમાં ચડતા है? જો ચડતા है તો એક વખત બધા साथ में હા કહી દેતા है. ચોટીલા પણ જ્વાળામુખીનું એક્ઝામ્પલ છે, જય ઠાકર. અને સાથોસાથ તમે જે ગિરનાર પૂછી રહ્યા છો, ગિરનાર પણ એક જ્વાળામુખીનું એક્ઝામ્પલ છે. ઓકે, ચલો. યસ, ડીવાયએસઓની એક્ઝામ આવે છે, બધા લોકો ખૂબ સારી એવી મહેનત કરતા હશે એવી આશાઓ રાખું. અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ એની પહેલાનું એક્સપ્લેનેશન જોઈ લઈએ પ્રેમથી. બાહ્ય અગ્નિકૃત ખડકો છે એ ઝડપથી ઠંડા થઈ જાય છે, ઠંડા બની અને નક્કોર બની જાય છે. ભૂકવચની ઉપર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. તેની સંરચના, એની ગોઠવણ જે છે એ ખૂબ નાની, ઝીણી અને ક્રિસ્ટલાઇન ફોર્મ હોય છે, દાણાદાર હોય છે. કેવી હોય છે દોસ્તો? દાણાદાર હોય છે. રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ ક્વેશ્ચન બહુ ઈઝી છે. આશા રાખું કે આનો આન્સર બધા કરી શકે. સમુદ્ર જળ એ સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાટ કિનારાઓને કયા નામે ઓળખવામાં આવે છે? ગોળાશ્મ, ડ્રમ, પુલિન કે સમુદ્ર કમાન? જે પણ વિદ્યાર્થીઓ વિચારી હોય કે ભાઈ સાહેબ આ તો બહુ અઘરું છે, આ ક્યાંથી લઈ આવ્યા, 7મા ધોરણના પુસ્તકના આ બધા ડેટા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. બહુ ઈઝી છે, બહુ સિમ્પલ છે. 7મા ધોરણનો ડેટા છે. एग्जाम टाइम में जो बाहर नहीं निकलता तो एना मतलब एवा है कि तमे रिविजन ना अभाव है भाई. रिविजन नो अभाव है. रिविजन कर लेशो એટલે વાંધો નહીં આવે. ओके, ओके. चलो ऑप्शन सी तरफ आखो छकड़ो भरीने लोको जाय छे. आखो छकड़ो भरीने लोको केनी कोर जाय छे? आखो छकड़ो भरीने लोको जई रह्या छे ऑप्शन सी तरफ, पुलिन तरफ जई रह्या छे. जो तमे पुलिन तरफ जाओ छो तो तमारो छकड़ो खोटी दिशामां जई रह्यो छे एवुं कहीश. समुद्र कमान साचो आंसर छे. हेने केने के दरियाना नीर तो चढ़े ने पड़े, दरियाना नीर तो चढ़े अने पड़े. एना करता ते मोटो हेत माना प्रेमने वर्तव्यो छे. दोस्तों, ज्यारे आ समुद्રના મોજાઓ આ ટકરાય એટલે કિનારા ઉપર જે પણ ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપા અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે. કંઈક સાહેબ કેવી રીતના કરે અમને સમજાવો, અમને એક્ઝામ્પલ સાથે સમજાવો તો મજા આવે. બરાબર, ચલો ત્યારે એના એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સમુદ્રની સપાટી છે, બરાબર, અને આ સમુદ્રની સપાટીની એક્ઝેક્ટ સામે, આ સમુદ્રની સપાટીની એક્ઝેક્ટ સામે અહીંયા આ ક્યાંક તટીય વિસ્તાર છે. આ કેવો વિસ્તાર છે? તટીય વિસ્તાર છે. કોઈ ભૂમિ ભાગ છે અહીંયા, એવું વિચારી લ્યો. હવે દોસ્તો, સમુદ્રના મોજાની તીવ્રતા તો તમને ખ્યાલ છે, રાઈટ? એ તોડી નાખે, આજને જ કાલ તોડી નાખવાના છે, ફાઇનલ છે. આ ખડક છે ને, આ ખડકની કોતરણી કરશે આવી રીતના. આ ખડકની કોતરણી કરશે. જ્યારે આ પહેલી કોતરણી બની અને હવે જે બન્યું એને આપણે શું કહેશું દોસ્તો? કેવું બન્યું? કેના મતલબ કયા પ્રકારનો આ રચના બની? તો કે સાહેબ ગુફા જેવું કંઈક બન્યું. કેવું બન્યું? ગુફા જેવું બન્યું. એટલા માટે સૌથી પહેલી જે રચના સમુદ્રના મોજાના કારણે બની એને આપણે શું કીધું? સમુદ્રના કારણે બનતી સામુદ્રિક ગુફાઓ. હવે સમજો, આ સમુદ્રના મોજાઓ એમ કેમ માનવાના છે ભાઈ? તું તારી રીતના વાતો કર લે, હું માનવાનો નથી એમ કે છે. એક સમય એવો આવશે કે આ સમુદ્રના મોજાઓ હોરે હોરા નીકળી ગયા.
સાહેબ હોરે હોરા ક્યાં નીકળી ગયા? આ જે જમીન ભાગ હતો એને હોરે હોરા નીકળી ગયા. એનો મતલબ એવો થયો ને કે સાહેબ અહીંયા સુધી આ નીકળી ગયા એટલે આ ભાગ પડી જવો જોઈએ, ને પડી ન જવો જોઈએ. હવે તમને બીજા એંગલ થી બતાવું. આવી રીતના કંઈક છે, આવી રીતના કંઈક છે. પેલા શું હતું? અહીંયા ગુફા બની. હવે હોરે હોરા આ સમુદ્રના મોજાઓ છે એ પાર થઈ ગયા, ત્યાંથી આગળ નીકળી ગયા, અને આ જે રચના બનીને આને આપણે મહેરાબ કહીએ છીએ. શું કહીએ છીએ? આને આપણે મહેરાબ કહીએ છીએ. સમય જતા શું થશે? સમય જતા આ એની ઉપરની છત છે ને એ તૂટી જશે, અને છત તૂટી જાય એટલે હવે સ્તંભ જેવી રચના ઊભી આપણને જોવા મળશે. આને આપણે સ્ટેકના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? સ્ટેકના નામે ઓળખીએ. દોસ્તો આ પ્રશ્ન જટિલ છે આમ જોઈએ તો. પીડીએફ મળી જશે, પીડીએફ ની ચિંતા ન કરો, કોન્સેપ્ટ જોવો. પીડીએફ થી કાંઈ કામ નથી લાગવાનું ભાઈ. પીડીએફ દુનિયાની અવેલેબલ છે, પુસ્તકો દુનિયાના અવેલેબલ છે. અતિ મહત્વનું જે છે એ કોન્સેપ્ટ છે, જે અત્યારે સમજાવી રહ્યો છું એ મગજમાં ચડે તો બધું કામનું, નકર બધું નકામું ભાઈ. છતાંય તમને જોતી હોય પીડીએફ તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકીએ જ છીએ. આ સ્થળાકૃતિઓ સમજાણી કે ન સમજાણી? ન સમજાણી હોય તો તમારા અને મારા, આપણા બેયના સંયુક્ત ભાગ. આગળ વધીએ, આપણે એક્સપ્લેનેશન જોયું. સમુદ્ર મોજાનું કાર્ય શું છે સાહેબ? સમુદ્રના મોજા જે છે એ સમુદ્રના મોજા ઘસારણ અને નિક્ષેપણ ના કારણે ભૂમિ સ્વરૂપો બનાવે છે. કિનારાના વિસ્તારોમાં ભૂમિ સ્વરૂપો બનાવે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાતા રહે છે, જેનાથી શું થાય છે? જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે તિરાડો મોટી થાય છે, પહોળી થાય છે, અને અંતે સમુદ્ર ગુફાનું નિર્માણ થાય, જેને આપણે સામુદ્રિક ગુફા કીધી. હવે એ સમુદ્ર ગુફા છે, આ ગુફાઓ મોટી થતી જતી હોવાના કારણે માત્ર ઉપરનો છત જે છે એ છત જ ટકી રહે. અને જ્યારે છત ટકી રહે દોસ્તો, જેનાથી તટીય મહેરાબ એટલે કે કમાનનું નિર્માણ થાય. રાઈટ? આ કમાનનું નિર્માણ થાય, જેને કમાન કયો, મહેરાબ કયો, જે કયો. રાઈટ? જ્યારે ગુજરાત અને ભારતના વિસ્તારમાં તુર્કી મુસ્લિમો આવે છે, મુઘલો આવે છે, એ સમય દરમિયાન જે સ્થાપત્ય બને છે, એ સમય દરમિયાન આ મહેરાબ જે છે એ મહેરાબ બનવાની શરૂઆત થાય છે. એટલે જો તમે મુસ્લિમ કોઈ પણ સ્થાપત્ય જોશો એમાં મહેરાબ હશે. ઓકે, તો એ મહેરાબ જેવી સ્થળાકૃતિ બનાવે. પછી શું થાય? કમાન બન્યું. સતત ઘસારણ ના કારણે છત પણ પડી જાય છે, તૂટી જાય છે, અને ફક્ત દિવાલો ઊભી હોય. હવે આ બે દિવાલો જ ઊભી, આ તૂટી ગયું છે. રાઈટ? અને એ જે ઊભી છે દિવાલ, એને આપણે સ્ટેકના નામે ઓળખીએ. સમુદ્ર જળ છે એ સમુદ્ર જળ ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાટ કિનારાઓ છે, એને સમુદ્ર કમાનના નામે આપણે ઓળખીએ છીએ. ડન? ચડે છે મગજમાં? આવા દો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ, અને એ છે ક્વેશ્ચન નંબર 6. જોઈને તમને ખબર તો પડી ગઈ છે, પણ છતાંય જોવું છું આનો આન્સર કરી શકો છો કે કેમ. પ્રશ્ન શું કહે છે? પ્રશ્નમાં કવિ પૂછવા માંગે છે કે રણ પ્રદેશ, એ રણ પ્રદેશની બારીક માટીના કણો, એ બારીક માટીના કણો વિશાળ વિસ્તારમાં પથરાઈ જાય, અને એ પથરાતા જે પણ સમથળ મેદાન બને છે એને કયા નામે ઓળખવામાં આવે? પિયાડ, લોએસ, ઢુઆ કે પછી પેની? આવવા દો, HM મેવાડા આવવા જ દીધું છે. જો પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 નહીં. ચલો, ઓપ્શન સી તરફ ફરી એક વખત આખો છકડો ભરીને લોકો ઓપ્શન સી તરફ જઈ રહ્યા છે. ગિલાનો છકડો નીકળી ગયો ભાઈ, ઓપ્શન સી તરફ. કોઈ પાછું વળે એમ જ નથી, બધા ઓપ્શન સી તરફ જાય છે, અને બધાને હારા બાયોડેટા આવશે મને એવું લાગે છે. અને ચલો ડન, ગોઠવાઈ જવાના છો બધા, કેમ કે બધા સાચો આન્સર કરી રહ્યા છો. બહુ જલ્દી ઓફિસર બની જશો, બહુ જલ્દી સાહેબ બની જશો, અને પછી તમે ગોઠવાઈ જવાના છો. સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે લોએસ. શું આવશે? લોએસ. ઓકે, બધા લોકો સાચો કરતા હતા, આન્સર ઢુઆ તરફ ગયા. થોડીક વાર ઉભા રહ્યો, તમને બધું સમજાવું, એને જज्बात में मत બેહ જાઓ દોસ્ત. શું છે એને સમજવાનો પ્રયત્ન કરો. શું છે તો કે સાહેબ રણ છે. શું છે? રણ. આ રણમાં આપણને શું જોવા મળે? રણમાં એક વસ્તુ કોમન જોવા મળે, અને એ છે રેતી. કોઈ વિસ્તારમાં રેતી પથરાણી છે એને જ રણ ન કહેવાય, પણ મુખ્યત્વે રણમાં રેતી જોવા મળે. રાઈટ? હવે સમજો, કોઈ એક ભૂમિનો ભાગ આવી રીતના એક ખડક ઉભો છે,
રણમાં એકલો. પણ શું કીધું? જેવી રીતના ધ્રુવ સાહેબે લખી છે ને કે એકલો અટુડો હોય તો લાગ્યા કરે મેળામાં હોવ જેમ રોજ, એવી રીતના ઉભો છે. હવે અહીંયાથી પવનો ફૂંકવાના છે, સુસવાટી નાખતા પવનો આવવાના છે. તમે કદાચ બોર્ડર મૂવી જોયું હોય તો એ બોર્ડર મૂવીમાં ખબર છે ઓલો ડાકિયો પત્ર લઈને આવે, ચિઠ્ઠી લઈને આવે, અને ત્યારે અચાનક જ તે પવનનો અવાજ આવે, ચિઠ્ઠી ઉડી જાય અને પછી એક ગીત આવે, સંદેશે આતે હે. બસ સેમ ટુ સેમ એવી રીતના આ રણમાં જ્યારે હવા ફૂંકાય, પવનો ફૂંકાય ત્યારે આ ભાગનું ઘસારણ કરે. આ ભાગનું ઘસારણ કરે ને એટલે આવી કંઈક સ્થળાકૃતિ જોવા મળે. સાહેબ આ તો ક્યાંક જોયું હોય એવું અમને લાગે છે, રાઈટ? આ અમે ક્યાંક જોયું હોય એવું લાગે. બિલાડીનો ટોપ જેવી રચના જોવા મળે. સમજાય? અને આને આપણે ભૂછત્રના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ભૂછત્રના નામે. તમે બધા મને કહેજો, સંયુક્ત રીતના ગોઠવાઈ ગયેલા બધા લોકો કહેજો કે સાહેબ આ બનેલું છે કેનું? રણ, મુખ્યત્વે રેતીનું. અને એ રણમાં જ્યારે વંટોળિયો આવે અને એ વંટોળિયો બારીક જે રેતી છે એ રેતીને એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ ઢળીને લઈ જાય છે. જેવું પવનની ગતિ ઘટી જાય એટલે અહીંયા એ રેતાળ વિસ્તાર જે છે એ રેતાળ વિસ્તાર બની જાય. કોઈ જગ્યાએ રેતી નહોતી, ન્યાય રેતી આવી ગઈ. આને આપણે કીધા રેતીના ઢૂંવા. શું કીધા કવિ? રેતીના ઢૂંવા. હવે સમજો સાહેબ, રેતીના ઢૂંવામાં શું જોયું? રેતી જોઈ. પણ આ જ રેતીના ઢૂંવા રાજસ્થાન જેવા વિસ્તારમાં, ચીન જેવા વિસ્તારોમાં જે જગ્યાએ માટી છે એ માટીના વિસ્તારોમાં રેતીના ઢૂંવા જઈને રહી ગયા. માટી અને રેતી મિશ્ર થઈ ગઈ. એવા પ્રકારની જે જમીન જોવા મળી એને આપણે લોયસ જમીન કીધી. કેવી કીધી? એને આપણે લોયસ બેસર જમીન કીધી. દાણાદાર છિદ્રાળુ એકદમ જમીન હોય છે. ઓકે, સમજાઈ ગયું કે નહીં? મગજમાં ચડ્યું કે નહીં? હવે એનું આપણે એક્સપ્લેનેશન જે મેં તમને કર્યું ને, હવે લીટી વાળું એક્સપ્લેનેશન લઈ લઈએ. આને હું લીટી વાળું એક્સપ્લેનેશન કહું કે સીધું આમાં જ કર્યા જવાનું. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર તરીકે ઓળખવામાં આવે છે. પવનની ગતિથી પોતાની સાથે રેત એટલે કે રેતી એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. પવન કોણ પહોંચાડે? પવન. बराबर ने? चलो, ना पवन की ना चमन की किसकी है ये भूल, किसकी है ये भूल, जो लिखा था जिंदगी में वही. બધું એવું છે. જ્યારે પવન જે છે પવનની ગતિ અટકી જાય એ સ્થળ પર આ રેતી જે છે રેતી જમીન પર પથરાય છે. નાની નાની ટેકરીઓ બને જેને રેતીના ઢૂંવાના નામે ઓળખીએ, જેને આપણે બારખંડના નામે ઓળખીએ છીએ. આ રેતીના ઢૂંવાની વાત કરી. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. રેતીના ઢૂંવા ક્યાં જોવાના છે? આપણે તો લોયસ સુધી આવે. જ્યારે રાજસ્થાનમાં રણમાં આ પ્રકારના ઢૂંવાઓ જોવા મળે છે, બરાબર, જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસના નામે ઓળખીએ છીએ. ચીનના વિસ્તારમાં, મોંગોલિયાના વિસ્તારમાં બહુ બધા લોયસના નિક્ષેપણો જોવા મળે. આખા વિશ્વમાં સૌથી વધુ લોયસ ક્યાં જોવા મળશે? ચીનમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? ચીનમાં જોવા મળશે. ડન. ચલો, પહેલી વખત આટલા ઓછા છોકરાઓની હાજરી છે, બરાબર ને? 1285 હોય એની જગ્યાએ કેટલા છે? 285 છે. પણ આપણે બધી વાતોને સાઈડમાં મૂકી દઈએ. હવે જે છે એ છે, પણ જેટલા છે ને એટલે આમ પરફેક્ટલી, બરાબર, 2 કલાકનો લેક્ચર એમાં લગભગ આપણે 45 મિનિટ તો ભણી ગયા છીએ. હવે સવા કલાકનો લેક્ચર 100% ડેડિકેશન સાથે આપો. જો પછી તમે ક્યાંક સેટ ન થાવ તો કહીજો. આ શું છે? સોલેમની જોઈ? ચક્કી પીસિંગ આ છે. મતલબ કે આ ઘર ઘંટી નહીં, આ ઘંટી છે. આ શું છે? ઘંટી. ઓકે, હવે ઘર ઘંટી, બાજરો ને બંટી આ છે. અનાજ પીસવા માટે જે પથ્થર હોય છે એ પથ્થર શેમાંથી તૈયાર થાય? ગ્રેફાઇટમાંથી, ગ્રેનાઇટમાંથી, મેન્ટલમાંથી કે સ્ટેકમાંથી? જો અત્યારે જે સમજાવેલા કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટ પર ભાર દેશો ને તોય તમને થોડું ઘણું તો ખબર પડી જવાની છે કે સાહેબ આમાં કવિ તો આવું કહેવા માંગતા એવું મને કેમ લાગે છે. આ ચારમાં 2-4 વાતો તમને સમજાઈ ગઈ. સોહિલભાઈ આવી ગયા છે, બસ તો વાંધો નહીં. તીરકામઠું લઈ બી. શિવ કી વાણી હોશિયાર થઈ ગયા હો ભાઈ, એકદમ ઢ પૈસા ઢ માંથી હોશિયાર થઈ ગયા. હાલી ગયો તમારું રીતે. ચલો, ઓપ્શન બી, ઓપ્શન સી, રાઈટ. ચલો આન્સર કરીએ. હવે સાહેબ એલિમિનેશન રાઉન્ડ પર જઈએ આપણે. સ્ટેક તો આપણે જોયું હતું ને, સ્ટેક એટલે શું? ત્યારે સમુદ્ર કમાનનો ઉપરનો ભાગ પડી જાય જે સ્તંભ ઉભા રહી જાય સ્ટેક કહેવાય.
એની ઘરઘંટી ન બને. ત્યાંથી આગળ જે ગ્રેફાઇટ, સાહેબ ગ્રેફાઇટની થોડી ઘરઘંટી બને, ગ્રેફાઇટમાં પેન્સિલ બને, તો એવી ઘરઘંટી હોય ને તો એ ઘરઘંટી દળાઈ જાય. તો આ વયું ગયું, આ વયું ગયું. હવે વધ્યું મેન્ટલ અને ગ્રેનાઇટ. મેન્ટલ એટલે શું? મેન્ટલ એટલે તો ધગધગતો મેઘમાં, ધગધગતા મેઘમાંની થોડી કઈ બનવાની. તો વધ્યું શું? હવે ગ્રેનાઇટ વધ્યું. સમજાઈ ગઈ આખી વાત? સાહેબ આ ગ્રેનાઇટ શું છે? એક અગ્નિકૃત ખડક છે. બહાર ફેલાય છે નહીં, અંદર અંદર એની રચના થાય છે, અંદર ને અંદર ઠરી જાય છે. એટલે કાળા રંગનો હોય. કેવા રંગનો હોય? કાળા રંગનો હોય. અને જયારે તમે ઓલી ઘંટી જોઈ હોય તો એ ઘંટીનો પણ રંગ કેવો હોય? ઘંટીના પથ્થરો છે એનો રંગ કેવો હોય? એનો રંગ પણ શ્યામ જોવા મળે, કાળો જોવા મળે. એટલે ગ્રેનાઇટ ઇઝ ધી રાઈટ આન્સર. ચલો એક્સપ્લેનેશન જોવાનો પ્રયત્ન કરીએ. જે લાવા પથરાણો છે એ ધીરે ધીરે ઠરવા લાગે અને એ ઠરવાના કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે એ મોટા ભાગે ગ્રેનાઇટ ખડકોનો બનેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર 7. જીવાશ્મી કયા ખડકમાં જોવા મળે છે? કયા ખડકમાંથી બને નહીં, કયા ખડકમાં જોવા મળે? ચલો આનો આન્સર કરો. જીવાશ્મી. જીવાશ્મી એટલે જીવ વત્તા અશ્મી. જીવ વત્તા અશ્મી. જીવ વત્તા અશ્મી. હવે જીવ એટલે શું, અશ્મી એટલે શું, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. સર તલાટીની એક્ઝામ ક્યારે આવશે? નીકળી ગઈ છે, બસ સનાથલ ચોકડીએ પહોંચી છે. અહીંયા પહોંચતા હવે કેટલો ટાઈમ લાગશે ને ટ્રાફિકમાં હે, ટૂંકમાં કહું તો એને એટલે ક્લિયરલી ન કહી શકું કેટલા ટાઈમમાં આવશે, પણ નીકળી ગઈ છે એ ફાઇનલ છે. સનાથલ ચોકડીએ પહોંચી છે. એવી વાતો જ નહીં કરવાની સાહેબ. આ પ્રશ્ન કેવો છે ખબર સાહેબ? મારો મેળ ક્યારે આવશે? આવી જશે. જયારે આવવાનું હશે ને ત્યારે કોઈ નહીં જોવે. લક્ષ્મી હામો ચાંદલો કરવા આવશે. તમ રહ્યો. ઓપ્શન બી તરફ જાય છે લોકો. ઓપ્શન બી તરફ લોકો એકદમ ઢગલો જાય છે. ઢગલો લોકો ઓપ્શન બી તરફ છે. ચલો ઓપ્શન સી. ચલો પ્રજાપતિ જયમીન છે જે ઓપ્શન સી પણ કહે છે. જલકૃત પણ કહેવા વાળા લોકો છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ટોટલી ફાઇન. ચલો આન્સર શું આવશે? જીવાશ્મી જલકૃત કે પ્રસ્તરમાં જોવા મળે. ઇટ્સ ઓકે. જેનું આવડ્યું હોય એને ચિંતા જરાય કરવાની નથી. હું એટલા માટે જ આવ્યો છું. જો ફરી એક વખત ઓલી આપણે વાત કરી લઈએ. આ પૃથ્વી છે, એ પૃથ્વીનો ઉપરનો ભાગ કેવો છે સાહેબ? ઉપરનો ભાગ છે ને ઘન છે. નીચેનો ભાગ કેવો છે? ઘન છે. એની વચ્ચે શું પડે છે? એની વચ્ચે ઓલું સેમી સોલિડ લિક્વિડ છે ને એ ફરતું હોય છે. એની વચ્ચે સેમી સોલિડ લિક્વિડ ફરતું હોય. હવે સમજો, એ સેમી સોલિડ લિક્વિડને આપણે શું કહીએ છીએ? એને આપણે મેગ્માના નામે ઓળખીએ છીએ. જ્યારે આ મેગ્મા પૃથ્વીની સપાટીની બહાર આવે છે અને પથરાઈ જાય છે, અને એ પથરાઈ જાય અને જે ખડક બન્યો ને એને આપણે પહેલો બનેલો ખડક કીધો અને એને આપણે ઓળખીએ છીએ અગ્નિકૃત ખડક. દોસ્તો આ જ અગ્નિકૃત ખડકને પ્રાઇમરી રોકના નામે પણ ઓળખીએ છીએ, કેમ કે પહેલો એ બને છે એટલા માટે. રાઈટ? આને આપણે ઇંગ્લિશમાં ઇગ્નિશિયસ રોક કહીએ છીએ. હવે સમજો કે કોઈ અગ્નિકૃત ખડક છે, કોઈ અગ્નિકૃત ખડક છે, એ જ અગ્નિકૃત ખડક ઉપર વરસાદ નથી પડવાનો? હા સાહેબ પડવાનો છે. રાઈટ? તો વરસાદ પડશે. તો વરસાદના કારણે એનું ખવાણ ધોવાણ થશે. બરાબર? વરસાદના કારણે એનું ખવાણ ધોવાણ થશે. અને એ ખવાણ ધોવાણના કરનારા બે મુખ્ય પરિબળો છે. એક છે પવન અને એક છે જળ, પાણી. કાં પવન કાં પછી જળ ઉપર જે ખવાણ પામી ચૂકેલો છે એ ભાગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એનો એક થર જાયમો, વર્ષો પછી બીજો થર જાયમો, એના પછી ત્રીજો થર જાયમો, એના પછી ચોથો થર જાયમો, પાંચમો થર જાયમો. એક નક્કર ખડકનું નિર્માણ થયું. આવા નક્કર ખડકને આપણે જળકૃત ખડક કહીએ છીએ. આવા નક્કર ખડકને આપણે પ્રસ્તર ખડકના નામે ઓળખીએ છીએ. સમજાણું? હા સાહેબ સમજાઈ ગયું. હવે આ જ અગ્નિકૃત ખડક છે, આ જ જળકૃત ખડક છે. આ બંનેમાં અલગ અલગ ખનિજ દ્રવ્યો રહેલા હોય છે, અલગ અલગ કેમિકલ ફોર્મ્યુલાસ હોય છે. બરાબર? તો એ તાપમાનના કારણે, એ દબાણના કારણે, એ તાપમાનના કારણે, એ દબાણમાં કારણે એની મૂળ અવસ્થામાં ચેન્જીસ કરી નાખે છે. અને જે પ્રકારનો ખડક બને ને એ ખડકને આપણે ઓળખીએ છીએ રૂપાંતરિત ખડકના નામે. કેના નામે? રૂપાંતરિત ખડકના નામે.
સમજાઈ ગયું? મુખ્ય 3 પ્રકારના ખડક કીધા. અગ્નિકૃત ખડક કીધો, ઇગ્નિશિયસ રોક કીધો, સેડિમેન્ટરી રોક એટલે કે પ્રસ્તર ખડક કીધો, અને મેટામોર્ફિક રોક એટલે કે રૂપાંતરિત ખડક કીધો. તમારી DYSO ની પરીક્ષામાં 16 તારીખે આમાંથી પ્રશ્ન હોઈ શકે. રેકોર્ડ કરી લેજો આને. બરાબર? તો આ 3 પ્રકારના મુખ્ય ખડક થયા. હવે સમજો, અહીંયાથી લાલચોળ મેઘમાં બહાર નીકળો તો અહીં જીવ રહેવાનો છે? નો રે, છુમ્મય નો બોલે, એટલી જલ્દી હળગી જાય. સમજાઈ ગયું? તો અગ્નિકૃત ખડકમાં જીવાશ્મ જોવા મળે. અગ્નિકૃત ખડકમાં જીવાશ્મ ઠામુકી નો જોવા મળે ભાઈ. તો જીવાશ્મ કેમાં જોવા મળશે? જીવાશ્મ આપણને જોવા મળશે પ્રસ્તર ખડકમાં. સાહેબ એમ કેમ પ્રસ્તર ખડકમાં જોવા મળે? એમ એટલા માટે જોવા મળે, એક થર જામ્યું તો અહીંયા જીવ રહેતા હશે. કીડી, મકોડો, માખી, સાપ, માણસ, પ્રાણી, પશુ, પક્ષી, પંછી, વૃક્ષના પાંદડા, એની ડોળી, રાઈટ? આ બધું ત્યાં પડશે ને. એની ઉપર કોઈ બીજો થર જામ્યો છે ને, તો એમાં આપણને જીવાશ્મ જોવા મળશે. તો જીવાશ્મ કેમાં જોવા મળે? પ્રસ્તર ખડકમાં જોવા મળે, જળકૃત ખડકમાં જોવા મળે. પરવાળાના ખરાબાનો એક થર જામ્યો, એની ઉપર બીજો જામ્યો હોય તો એવું બની શકે કે કોઈ દરિયાઈ પ્રાણી ત્યાં નીકળ્યું હોય, ત્યાં મૃત્યુ પામ્યું, હાર્ટ એટેક આવ્યો હોય ને એની ઉપર બીજું થર જામે. જ્યારે ખોદવામાં આવે, ચેક કરવામાં આવે તો ત્યાં ડાયનાસોર મળે. સમજાય છે કે નહીં? એવી રીતના. તો આ આન્સર્સ છે, એને સમજવા જરૂરી છે. કમ્પ્લેટ દોસ્તામાં કઈ ન સમજાણું હોય ને તો નથી ભર્યા પૈસા છતાંય તમે પૂછજો સાહેબ નથી સમજાણું. બરાબર? લોંગ ડિસ્ટન્સ છે આપણો બધો પ્રેમ, થોડોક લોંગ ડિસ્ટન્સ નો છે. તમે ક્યાંક બેઠા બેઠા જોવો છો, હું ક્યાંક બેઠા બેઠા ભણાવું, પણ છતાંય તે ન સમજાય ને તો અમે વેબ સંકુલ તો એવું માનીએ છીએ કે તમારો હક છે અમને પ્રશ્ન પૂછવાનો. પણ પ્રશ્ન કેવા પૂછવાના? જેનો જવાબ અમારી પાસે છે. રાઈટ? કોન્સ્ટેબલ માટે ખરું, બધા માટે ખરું. એનિમલ ને અટેક આવે, હાર્ટ જેને હોય ને અટેક આવે ભાઈ. બસ સર, બધા પ્રશ્ન સાચા નથી પડતા, ખોટા પડે પણ ક્લિયર થાય છે. બહુ મહત્વનું ઈ જ છે ને, વ્યક્તિ ક્યારેય શીખીને નથી આવ્યો, કાંઈક ને કાંઈક નવું શીખતો જાય છે. ચલો, સમજાઈ ગયું. મેવાડા ભાઈને સમજાઈ ગયું એટલે બધાને સમજાઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. બરાબર? અને એમાં કવિ શું કહે છે એની પહેલા આનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. જળકૃત પ્રસ્તર ખડક. ખડકો ઘસાય, અથડાય, ટકરાય, નાના નાના ટુકડાઓમાં ભંજિત થાય છે, વિભંજિત થાય છે, અને એ નિક્ષેપો બન્યા એને પવન, હવા, પાણી વગેરે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. રાઈટ? અને જમા થઈ જાય છે. અને આ નિક્ષેપિત ખડકો છે એ દબાય અને નક્કર બની જે ખડક બને, જે સ્તર બને, એને આપણે પ્રસ્તર ખડકના નામે ઓળખીએ છીએ. હવે જોજો, આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવાય. દ્રષ્ટાંત જો કદાચ જોઈએ તો રેતી રહી ને, રેતી એક જગ્યાએ બીજી જગ્યાએ ગઈ, એ રેતીનો ઢગલો થયો, એના પર દબાણ, એના પર ટેમ્પરેચર, એના કારણે એક પથ્થર બન્યો જેને આપણે રેતાળ પથ્થર કહીએ. હિન્દી में इसे बलुआ पत्थर कहा जाता है. रेतियो पत्थर बन्यो. केવો પથ્થર બન્યો? રેતિયો પથ્થર બન્યો. આ ખડક જે છે, આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી કે અન્ય સૂક્ષ્મ જીવો છે, જીવાણુઓ છે, એ ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે. જીવાશ્મ જે છે, જીવાશ્મી પણ આ ખડકમાં જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર 8. અરે રે, માટલી ચિરાણી ભાઈ, પણ ઘણા ચિરાયેલી નહીં જોઈ, વાંધો નહીં આવે. સ્ટેક ની સ્લેટ. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? કયા પ્રકારના ખડકમાંથી મળે છે કરતા બને છે લખીએ આપણે. ચલો, મળે છે લખીએ. આંતરિક અગ્નિકૃત ખડક, બાહ્ય અગ્નિકૃત ખડક, રૂપાંતરિત ખડક કે પ્રસ્તર ખડક? માટલી ચિરાણી ભાઈ, આ તો બધા સાચો આન્સર કરી ગયા. આવો આન્સર, આટલો બધો સાચો આન્સર. મારે સમૂહ વિવાહ ગોઠવવા પડશે હો તમારા માટે. એને સમાજમાં સમૂહ વિવાહ થાય, સામૂહિક વિવાહ, બધા ભેગા હોય એક સાથે, બધાને કન્યા પધરાવો, સાવધાન. બરાબર? તો બધા આવી રીતના આન્સર કરો તો આપણે શું કરવું પડશે? સમૂહ વિવાહ કરવા પડશે. છેલ્લે મેળ નહીં આવે ક્યાં જશું આપણે? અરવલ્લી વ્યા જશું, શામળાજી. ચલો, ઓકે. સાચો આન્સર આમાં બધા કરી ગયા. સાહેબ રૂપાંતરિત ખડકનું એક્ઝામ્પલ છે. રૂપાંતરિત ખડક એટલે શું? ફરી એક વખત તમને સમજાવી દઉં. રૂપાંતરિત ખડક એટલે અગ્નિકૃત ખડક છે એ કે પછી પ્રસ્તર ખડક છે. આ બંનેના અલગ અલગ કેમિકલ સ્ટ્રક્ચર્સ હશે, અલગ અલગ ફિઝિકલ ફીચર્સ હશે. રાઈટ? તો એની અંદર રહેલા જે તત્વો છે એ એકબીજા સાથે
એ એકબીજા સાથે સંયોજન બને કે પછી એકબીજા સાથે ક્રિયા કરી અને કંઈક ત્રીજું જ તે સ્વરૂપ ધારણ કરી લે. ફોર એક્ઝામ્પલ, જો તમે પાણી લીધું, એક ગ્લાસમાં તમે પાણી લીધું તો એને પાણી કીધું, પણ આ પાણીમાં જો કદાચ તમે લીંબુ નાખ્યું તો આને લીંબુ વાળું પાણી કીધું, પણ આ લીંબુમાં સાથે સાથે તમે મીઠું અને ખાંડ નાખી તો આને આપણે લીંબુ શરબત કીધું. શું કીધું સાહેબ? લીંબુ શરબત કીધું. રાઈટ? તો અલગ જ પ્રકારનો ગુણધર્મ એનો આપણને જોવા મળ્યો. તો અહીંયા એવું છે, અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક છે એ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકમાં દબાણ અને તાપમાનના કારણે રૂપાંતરિત ખડકમાં રૂપાંતર થાય. એના એક્ઝામ્પલમાં મેં તમને એક એક્ઝામ્પલ કહી દીધું હતું કે જે ખડકને આપણે કહીએ છીએ ચૂનાનો ખડક કે ચૂનાનો પથ્થર, એ ચૂનાનો પથ્થર રૂપાંતરિત થઈ અને શું બની જશે? આરસ પાણ બની જશે. બરાબર? જ્યારે સ્લેટ જે છે એ સ્લેટ કયા પ્રકારનો ખડક છે? સ્લેટ પણ એક રૂપાંતરિત ખડકનું એક્ઝામ્પલ છે. એક્સપ્લેનેશન જોઈ લઈએ. રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં રૂપાંતર થઈ જાય અને ચૂનાનો પથ્થર જે છે એ આરસ પથ્થરમાં રૂપાંતરિત થઈ જાય છે. એમ પણ પ્રશ્ન પૂછે, આ પથ્થરમાં રૂપાંતરિત થાય તો આ પથ્થર કયા પથ્થરમાં રૂપાંતરિત થાય? તો એ પથ્થરમાં રૂપાંતરિત થાય. જોઈ લેવાનું આપણે. સમજતા હે? જવા દો, આવા દો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ એની પહેલા ઘેરતા ઘૂમતા રૂબરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહિરાજ. તમે રમો જ છો ને, મજા કરો જ છો ને, આનંદ કરો જ છો ને. નવરાત્રીનો આ પાવન અવસર છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી એક વખત જે લેટ જોડાણા છે વેબ સંકુલ વતી આપ તમામને માતા દુર્ગાના 9 સ્વરૂપો જે છે એ ખૂબ આયુષ્યમાન બક્ષે, ખૂબ તમને સિદ્ધિઓ બક્ષે એવી આશાઓ. અને જે વિદ્યાર્થીઓ અમારી સાથે ઓનલાઈન જોડાવા માંગે છે એ લોકો માટે પણ કંઈક સારું છે. રાઈટ? જે પણ કોર્સ પરચેસ કરવા માંગો, છેલ્લા 2 દિવસ વૈધા છે. નવરાત્રી નામનો કોડ યુઝ કરી અને તમે કોઈ પણ કોર્સને પરચેસ કરશો તો એ કોર્સ પર તમને 50% જેટલું ડિસ્કાઉન્ટ વિથ મટીરિયલ કરશો 55%. શરતો લાગુ. 2 જ દિવસો છેલ્લા વૈધા છે. આમ રાવણ જે છે એ રાવણનું દહન થશે. રામે રાવણને માર્યો, રાવણ રોડિયોમાં. રાઈટ? જેવું ખતમ થયું એટલે એ દિવસથી આપણી આ નવરાત્રી જે છે, નવરાત્રી નામનો પ્રોમો કોડ વાળી વાત ખતમ થઈ જશે. જેને લાભ લેવો છે એને આ લાભ લઈ લેવાનો છે. બરાબર ને? ચલો, બનાસકાંઠામાં દાંતા તાલુકામાં આરસ પથ્થર જોવા મળે. સાચી વાત છે સાહેબ. આમાં તો સમુદ્રની કંઈક વાત થતી હોય એવું મને કેમ લાગે છે કે સમુદ્ર જે છે, સમુદ્ર જ્યારે જમીનને મળે છે ત્યારે કેવું નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે તમારી સમક્ષ છે. અને કવિ અહીંયા શું કહેવા માંગે છે? કવિ પોતાની કલમ હાંકે અને કવિ પ્રશ્ન પૂછે કે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જે છે એ દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? માટલી ચિરાઈ ગઈ સાહિત્ય. સ્ટેક કહેવાય, ઢુવા કહેવાય, લોએસ કહેવાય, ભૂતકતી કહેવાય. શું કરવાનું આપણે? એલિમિનેશનમાં વ્યૂ જવાનું. આને એલિમિનેટ કરી દીધો, ઓલાને એલિમિનેટ કરી દીધો, ઓલાને એલિમિનેટ કરી દીધો, તો આ જવાબ શું આવે? ભૂતકતી એટલે શું કીધું? સૌથી ઉપરનો ભાગ કીધો. નીકળી ગયું? હા સાહેબ, નીકળી ગયું. એક જગ્યાએ બારીક રેતી છે, એ રેતીને પવનો છે, એ પવનો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠાલવી દે, એને આપણે શું કીધું? રેતીના ઢુવા. સમજાણું? એ જ રેતીના ઢુવાઓ નાની નાની માટી સાથે જોડાઈ ગયો, જેને આપણે શું કીધા? લોએસ કીધા. તો આ તો બધા આવી ગયા. હવે એક જ વધ્યું, અને એ શું વધ્યું? સ્ટેક છે, સ્ટોક નથી. બરાબર? સ્ટાક પણ નથી. સાચો આન્સર શું છે? સ્ટેક. ઓકે, સ્ટેક એને આપણે કહીએ છીએ. હવે એનું એક્સપ્લેનેશન પણ અહીંયા ખૂબ સુંદર રીતના હું તમારી સમક્ષ લાવ્યો છું. સમુદ્રના મોજાનું કાર્ય. સમુદ્રના મોજા જે છે એ મોજા ઘસારણ અને નિક્ષેપણના કારણે કિનારા વિસ્તારમાં ભૂમિ સ્વરૂપો જે છે એનું નિર્માણ થાય. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેથી તિરાડો બને છે. સમયાંતરે આ તિરાડો મોટી બને છે, પહોળી બને છે અને સમુદ્ર ગુફા બને છે. આ જ સમુદ્ર ગુફાઓ જે છે એ મોટી થતી જતા માત્ર ઉપરનો છત જ તે વધે. આ છત વધ્યું, હવે જે સ્થળાકૃતિ બની એને આપણે મહેરાબ કહીએ છીએ. શું કહીએ દોસ્તો? મહેરાબ કે પછી તટીય કમાનના નામે ઓળખી. સતત ઘસારણના કારણે ઉપરની છત પણ ધડીમધૂમ, અને જ્યારે છત પર ધડીમધૂમ એ તૂટી જાય, ફક્ત દિવાલો જ તે ઊભી હોય તો એ દિવાલને કયા, એ ભૂમિ સ્વરૂપને કયા નામે ઓળખીએ? એને આપણે સ્ટેકના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ છીએ? એને આપણે સ્ટેકના નામે ઓળખીએ છીએ.
ઓકે, ચલો જોબ પછી ગરબા, સારું કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 10મો પ્રશ્ન. સૂર્યના પાર જાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ ઓફ ધ સન, એ પાર જાંબલી કિરણોનું શોષણ કયા આવરણમાં થાય? ક્ષોભાવરણ, સમતાપ આવરણ, ઉષ્માવરણ આવરણ કે પછી આયન આવરણ? ફરી એક વખત બોલી જાઓ. ક્ષોભાવરણ, સમતાપ આવરણ, ઉષ્માવરણ કે આયન આવરણ? ચલો સામૂહિક વિવાહ માટે ફરી તૈયાર થઈ જાઓ. સાચી વાત છે. નહીં સામૂહિક નહીં, આમાં ઘણા રહી જશે હજી. ઓઝોન ઓપ્શન એ, દિવરાજસિંહ ઓપ્શન બી કે છે. દસમા નંબરનો પ્રશ્ન છે, બહુ ઈઝી છે. ચલો ડન. ઓકે સર, સારું મટીરિયલ શું ન સમજાણું? ઓકે, કાંઈ વાંધો નહીં. જો હું તમને આવરણો છે ને, એ આવરણો એક જ મિનિટમાં મગજમાં ચડાવી દઉં, ગોખાઈ નાખું, બરાબર ને? ભૂલે તો ન ભૂલે એવું થઈ જાય. એવી રીતના આપણે આ બધા આવરણને જોઈ લઈએ. આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી પૃથ્વીમાં ગોળ ગોળ પૃથ્વીને વીંટાઈને બનેલું જે આવરણ છે, એ આવરણને વાત આવરણના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? વાતાવરણ. રાઈટ. અને એ વાતાવરણમાં જો કદાચ પ્રકારો પાડી અને એને આપણે ક્લાસિફિકેશન કરીને ભણવાનો પ્રયત્ન કરીએ તો આ વાતાવરણમાં આ પૃથ્વીની સપાટીથી ઉપર જેમ જઈએ એટલે સૌથી ઉપર પૃથ્વીની સપાટીમાં સૌથી પહેલો ભાગ છે, એ સૌથી પહેલા ભાગને આપણે કયા નામે ઓળખીએ? આને આપણે ઓળખીએ ક્ષોભાવરણ. કઈ રીતના યાદ રાખવાનું? પૃથ્વીની ક્ષોભા કોણ વધારે? સૌથી પહેલું આવરણ હોય ક્ષોભાવરણ વધારે. 5 આવરણો છે. કેટલા આવરણો છે? 5 આવરણ. જોજો બહુ ઈઝી છે, હું જેમ સમજાવું ને એમ સમજી જાવ. 5 આવરણો છે એટલે અહીંયા આ બીજું આવરણ આવ્યું. હા સાહેબ, બીજું આવરણ આવ્યું. એની પછી ત્રીજું આવરણ આવે સાહેબ. એની પછી તો કે એની પછી ચોથું આવરણ આવે. એની પછી તો કે એની પછી 5મું આવરણ આવે. હું તમને એમ કહું તો આમાં મારે એક આવરણનું નામ બાહ્ય આવરણ રાખવું. કયું રાખવું સાહેબ? પેલું તો ન જ હોય. જો પેલું ન હોય બાહ્ય આવરણ કયું હશે? આર્યુ બાહ્ય આવરણ. કેટલું ઈઝી થઈ ગયું આ સાહેબ, બાહ્ય આવરણ સમજાઈ ગયું અમને. હાલો, સૌથી છેલ્લું બાહ્ય આવરણ. ચલો ત્યાંથી આગળ જઈએ. 5 છે અને મારે એકનું નામ મધ્ય આવરણ રાખવું છે તો સાહેબ આ એક થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, 5મું. બે આયનકોર મધ્યમાં આવે ત્રીજા નંબરનું, એને આપણે મધ્ય આવરણ નામ દીધું. કયું આવરણ દીધું? મધ્ય આવરણ. 3 આવરણો મગજમાં ચડી ગયા. ક્ષોભામાં વધારો કરે એટલે ક્ષોભાવરણ, સૌથી ઉપર 12 છે એટલા માટે બાહ્ય આવરણ, વચ્ચે હોય એટલે મધ્ય આવરણ. હવે 2 આવરણ ગોખવાનું રહ્યા. એનું આવડે ને તો ભાઈરે માયલા ડોક્ટરને બતાવવું પડે કે સાહેબ કાંઈક લોચો છે. રાઈટ. બીજા નંબરનું આવરણ છે, એનું નામ શું છે? એનું નામ છે સમતાપ આવરણ. કેવું આવરણ છે? સમતાપ આવરણ. ચોથું આવરણ છે એનું નામ છે આયન આવરણ. કયું આવરણ? આયન આવરણ. પૃથ્વીની સપાટીથી લઈ 8 કિલોમીટર 12 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને આપણે ક્ષોભાવરણ કીધું. ક્ષોભાવરણની જેવી સીમા ખતમ થઈ જાય અને 50 કિલોમીટર સુધીનો જે ભાગ છે ને, આને આપણે સમતાપ આવરણના નામે ઓળખીએ છીએ દોસ્તો. બહુ મહત્વનું એ છે આ સમતાપ આવરણ કે અહીંયા હવા પાતળી છે અને હવા પાતળી છે એટલા માટે અહીંયા જેટ વિમાનો ઉડે છે, સરળતાથી છુમ લઈને ઉડી શકે છે. દોસ્તો આ જ તે સમતાપ આવરણનો પહેલો ભાગ 15 કિલોમીટરનો ઉપરનો ભાગ રહ્યો ને, અહીંયા આપણને ઓઝોન વાયુ જોવા મળે છે. O2 જોવા મળે. કયો વાયુ જોવા મળે? ઓઝોન. જે સૂર્ય તરફ આવતા અલ્ટ્રાવાયોલેટ રેસને રિફ્લેક્ટ કરીને પાછા મોકલી દે છે. જે શરીર માટે હાનિકારક છે, જે તમારી ચામડી માટે હાનિકારક છે, એને અંદર આવવા દેતા નથી. સમજાઈ ગયું? મગજમાં ચડ્યું? પ્લેન ઉડે ફર. હા, ઋતુ ન જોવા મળે, વાદળ ન જોવા મળે, વરસાદ ન જોવા મળે, ચક્રાવાત ન જોવા મળે. અહીંયા એવું કાંઈ જોવા મળે નહીં. સ્વચ્છ હવા છે, પાતળી હવા છે, એટલા માટે જેટ વિમાનો અવરોધ વગર ઝડપથી ઉડી શકે.
રાઈટ? અને 15 થી લઈને 35 કિલોમીટરની ઊંચાઈએ તમને ઓઝોન વાયુ જોવા મળે. એકદમ સાચા છો મિસ્ટર. પછી એક ફૂલ મૂક્યું છે કંઈક ગુલાબનું, અને પછી 2 ડોટ દઈ અને એક સ્ટાર કર્યો છે. રાઈટ? ઈ ભાઈ રહ્યા ને, ઈ ભાઈનો આન્સર સાચો છે. ચલો, આ ભૂલો ભલે, બીજું બધું આવરણને ભૂલશો નહીં. ક્ષોભાવરણ, સૌથી પહેલો ક્ષોભામાં વધારો કર્યો. સૌથી બહાર હોય બાહ્ય આવરણ, મધ્યમાં હોય મધ્ય આવરણ કહેવાય. હવૈધા કયા બે? સમતાપ અને આયન આવરણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા આનું એક્સપ્લેનેશન જોઈએ. સમતાપ આવરણ, ક્ષોભાવરણની સીમા એક સીમાની એ સીમાથી ઉપર જતા આવરણને આપણે સમતાપ આવરણ કહીએ. જે ક્ષોભાવરણની સીમાથી આશરે 50 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ઊંચાઈની સાથે સાથે આ વિસ્તાર, આ આવરણમાં તાપમાન જે છે એમાં વધારો થાય છે, એટલે તે સમતાપ આવરણ નામ રાખ્યું છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા કેવી છે? સ્વચ્છ છે. સાથોસાથ કેવી છે? પાતળી છે. પાતળી હવા છે, સ્વચ્છ છે, એટલા માટે જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે, કોઈ પણ અવરોધ વગર ઉડી શકે છે. ઓકે. અને આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈ પર ઓઝોન વાયુ ફેલાયેલો છે. ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે, જે સૂર્ય તરફથી આવતા સૂર્યના પારજાંબલી કિરણો છે, જે ખૂબ જ ગરમ અને ખૂબ જ ખરાબ હોય છે શરીર માટે, એને રોકી લે છે, એનું શોષણ કરી લે છે. ઓકે, ચલો. હાંસાબેન, શિલ્પાબેન છે એ કોલેજ કરે છે, રાઈટ? એ કોલેજ કરે છે. ચલો, પ્રશ્ન નંબર 11. માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે? બૌદ્ધિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક કે પ્રાકૃતિક? પ્રશ્નને વાંચજો પછી આન્સર કરજો. ગરબો થઈ જાય ને એનું 500 રૂપિયાનું પેટીએમ કરવાનું તો થાય ગરબો. ઓકે, ઓપ્શન ડી, ઓપ્શન બી કે છે 6 થી 10 તલાટીમાં. હા ચુડાસમા, એકદમ સાચી વાત છે. 6 થી 10 ના પાઠ્યપુસ્તકો જબરદસ્ત રીતના કરી નાખો, બધી પરીક્ષામાં કામ લાગવાના છે. ચલો, સી ઇઝ ધી રાઈટ આન્સર. એ ઇઝ ધી રાઈટ આન્સર. સી માં સાચું છે. જો આ બૌદ્ધિક છે, આ ઔદ્યોગિક છે, એ માનવ નિર્મિત પર્યાવરણનું એક્ઝામ્પલ કહી શકીએ આપણે, પણ એને શું પૂછ્યું છે કે માનવ નિર્મિત પર્યાવરણને કયા નામે ઓળખવામાં આવે છે? સમજાઈ ગયું? મેં કીધું તમારા કુટુંબમાં સૌથી મોટું કોણ છે, તો તમારું સૌથી મોટું એ કહેવાય. તમે એનું કે નહીં મારા બાય મોટા, મારા પપ્પા મોટા, એમ નહીં, સૌથી મોટું પૂછ્યું. સમજાય છે? મેં એમ નથી કીધું તમારા પરિવારમાં મોટું કોણ મોટા વ્યક્તિઓ છે કે વડીલો છે, તો આ બધા આવે. રાઈટ? સાંસ્કૃતિક સાચો આન્સર છે. હવે આ જ્યારે આપણે સમજીએ ને ત્યારે 3 કૃતિઓ સમજવી જરૂરી છે. 3 કૃતિઓ કઈ કઈ છે? એક કૃતિ છે જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કુદરતી બક્ષિસ. ઓકે. પછી આ જ કુદરતી બક્ષિસ છે એને વિનાશ કરવાનો પ્રયત્ન કરે એને વિકૃતિ કહેવાય. શું કહેવાય? વિકૃતિ કહેવાય. પણ આ જ પ્રકૃતિ છે એનું જતન કરવાનો પ્રયત્ન કરે, એમાં ચેન્જીસ લાવે, પણ કેવા ચેન્જીસ? ફ્લેક્સિબલ ચેન્જીસ જે છે એ લાવે, એનું જતન કરવાનો પ્રયત્ન કરે તો એને આપણે સંસ્કૃતિ કહીએ. શું કહીએ દોસ્તો? સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. 3 કૃતિઓ યાદ રાખવાની છે. એક પ્રકૃતિ, એક વિકૃતિ અને એક સંસ્કૃતિ. ઓકે, ચલો તો સમજવાનો પ્રયત્ન કરી. કવિ કહે છે માનવ નિર્મિત પર્યાવરણ, માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરિક ક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન લાવે છે. આદિકાળથી મનુષ્ય ભટકતું જીવન જ્યારે જીવતો હતો ત્યારથી પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂલિત બનતો જાય છે. ડાર્વિન અનુકૂલન સિદ્ધાંત દઈને ગયો આખો, કે જે વ્યક્તિ જે વિસ્તારમાં રહે એ ન્યાનો એ હેબિટેટ બની જાય છે. સમજાય છે? બરાબર ને? હવે ચિત્તાન છે ક્યાંથી લઈ આવ્યા? ક્યાંયથી લઈ આવ્યા? કુનો નેશનલ પાર્કમાં રહ્યા, કદાચ એને થોડુંક નહીં ફાવતું હોય, 1-2 ચિત્તા મરી જાય, પણ પછી એના ડીએનએ છે ને, એ ડીએનએમાં એ વાતાવરણ આવી જવાનું છે. આશા નામની જે એક ફિમેલ છે ચિત્તો, બરાબર ને, એમાં તમને ખ્યાલ છે. હવે ચિત્તાની ફિમેલને ચિત્તી કહેવાય કે ન કહેવાય આપણને નથી ખબર, બરાબર? પણ એ છે એ બહુ સારા એવા સમાચાર છે અને બહુ જલ્દી એવું કહે છે કે એક ચિત્તા બાળનો જન્મ થવા જઈ રહ્યો. જ્યારે થાય ત્યારે આપણે પેંડા વેચશું. પણ કહેવાનો મતલબ શું છે? અનુકૂલન. શું છે? અનુકૂલન. તેનું જીવન સરળ અને જરૂરિયાત
જરૂરિયાતો મર્યાદિત હતી, તેથી આસપાસના પર્યાવરણમાંથી હતી એ જે જરૂરિયાતો હતી, તેથી આસપાસના પર્યાવરણમાંથી જ તે તમામ જરૂરિયાતો જે છે એ પૂરી થઈ જતી હતી. ત્યાંથી આગળ જાય કવિ શું કહે છે? કવિ કહે છે સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ શું તો કે વધારો થયો. ભાઈ, મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. રાઈટ. પરિણામે તેને ખેતી, પશુપાલન, ચક્ર વગેરેની શોધો, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો. અને આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો ડન. હા, આશાબેન ચિત્તી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ શું છે સાહેબ? આ તો ફોલ છે. ફોલ એટલે સાડીનો ફોલ નહીં, ફોલ એટલે ધોધ થાય. કોઈ એક એવો ભાગ છે, અહીંયા એક એવો ખડક હશે જે નરમ હશે, જે ખોદાઈ ગયો હશે, જેને આ પાણીએ કદાચ કાપી નાખ્યો હશે, પણ કોઈ એક ભાગ છે જે નક્કોર છે, જેને પાણી પણ છેદી શક્યું નહીં, એટલા માટે ઉપરથી પાણી જે છે એ નીચે તરફ પડે છે. આને આપણે ધોધ કહીએ. અને આપણે શું કહીએ? ધોધ કહીએ. પણ ધોધનો કોઈ પ્રશ્ન છે નહીં. પ્રશ્ન કંઈક અલગ જ છે. પ્રશ્ન છે પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો આવેલી છે? પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો આવેલી છે? હવામાં ઓપ્શન જો 14 થી 15, 10 થી 11, 8 થી 9 કે 5 થી 6. બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે, એકદમ આન્સર કરી શકો આમાં. ओके, पेपर फूटी जाता है तो बधाई आंसर आवड़ता है અને હાગમટે બધાયના એક સાથે સમૂહ લગ્ન થતા है. બરાબર ને? સાચો આન્સર 10 થી 11 કિલોમીટર ઊંડી. સાહેબ આ શું વળી? આ ઊંડી ખીણો એટલે શું? આ વળી શું કહેવા માંગે છે કવિ? આ કવિ લઈ આવ્યા ક્યાંથી? આને અમને સમજાવો તો અમને કંઈક ખબર પડે. અમે પૈસા ભર્યા નથી, ભલે નો ભર્યા સાહેબ, પણ સમજાવો અમને. ચલો સમજાઈ દો તમને. અહીંયા ધ્યાન આપો, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ સમુદ્રના મોજાઓ છે, જો આ રહ્યા છે ને. ચલો ડન. આ સમુદ્રના મોજાઓ ક્યાં ગયા? આગળ જઈ અને આ જમીન ભાગમાં ગયા. આ જમીન ભાગ સમતલ છે અને આપણે શું કીધું? આ સમતલ જમીન ભાગને આપણે મેદાન કીધું. પછી તો કે કોઈ ઊભી એવી રચના છે ટેબલ જેવી, એને આપણે ઊંચ પ્રદેશ કીધો. કોઈ એક એવી ઊંચી રચના છે જેને આપણે ડુંગર કીધો. કોઈ એક એવી ઊંચી રચના જેને શિખરો છે, જેને ઢાળ છે, તીવ્ર નોકીલા શિખરો છે, એને આપણે શું કીધા? એને કીધા પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. હવે દોસ્તો, આ જ સમુદ્રમાં જ્યારે આગળ વધો અને તમે જ્યારે સમુદ્રમાં નાવા જો સીધા ડૂબી જાઓ? નો ડૂબો. કારણ કે સમુદ્ર સીધો ઊંડો નથી, પણ આગળ જતા ઊંડો થાય એ ફિક્સ છે. હવે આ જે ઢાળ વાળો ભાગ રહ્યો, એકદમ મંદ ઢાળ છે, ઢાળ છે જ નહીં એવો ઢાળ રહ્યો ને, આને કહેવાય આપણે ખંડીય છાંજલી. શું કહીએ દોસ્તો? ખંડીય છાંજલીનો ભાગ. પછી તો કે પછી સાહેબ આવે ઢાળ. રાઈટ? આ ઢાળ કેનો છે? અહીંયા શું છે? કોન્ટિનેન્ટ છે. કોન્ટિનેન્ટ એટલે ખંડ છે. એક ખંડનો ઢાળ હોય ને આપણે શું કહીએ? ખંડીય ઢાળ. શું કહીએ? ખંડીય ઢાળ કહીએ. પછી અહીંયા ખંડીય ઉદ્યાન હોય, ખંડીય ઉભાર હોય, અને ત્યાંથી આગળ જઈને તો સમુદ્રમાં તે એક સ્થળાકૃતિ જોવા મળે, જેને આપણે કહીએ છીએ ગહન સામુદ્રિક મેદાનો. સમુદ્રમાં પણ મેદાનો જોવા મળે, માનો ન માનો. સમુદ્રમાં પણ શું જોવા મળે? મેદાનો જોવા મળે. હવે સમજો, આ સમુદ્રના મેદાનોમાં પછી ઊંડી ખીણો ક્યાંક જોવા મળે, જેને આપણે ગહન સામુદ્રિક ખીણના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ગહન સામુદ્રિક ખીણના નામે ઓળખીએ. સમજાઈ ગયું? આમાં સૌથી ઊંડી ખીણ હોય તો મરિયાનાની ખીણ છે. કેની ખાડી છે? મરિયાના. કેમાં આવશે? પેસિફિક મહાસાગરમાં. સાહેબ શું કામ પેસિફિક મહાસાગરમાં આવ્યું? એની પાછળનું કારણ કે પેસિફિક મહાસાગર વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર છે. તો ઊંડામાં ઊંડો ભાગ ક્યાં હોવો જોઈએ? સૌથી ઊંડા મહાસાગરમાં હોવો જોઈએ. સવાલ જ નથી ભાઈ. રાઈટ? ફિલિપિન્સ ટાપુઓ છે, ત્યાં આ મરિયાનાની ખાડી આવેલી છે. 11 કિલોમીટર જેટલી ઊંડાઈ છે. વિચારો, હિમાલયની ઊંચાઈ કેટલી? એના સૌથી ઊંચામાં ઊંચા શિખર 8848.86 મીટરની ઊંચાઈ પર છે. એટલે 9 કિલોમીટર નો થયો. હિમાલયનું એવરેસ્ટ જેટલું ઊંચું છે ને એના કરતા 2-3 કિલોમીટર ઊંચી. રાઈટ? આમ હિમાલયને કદાચ ગોઠવો ને તોય જગ્યા વધે, એટલી ઊંડી છે. જઈ શકો અહીંયા?
અહીં ન જઈ શકો. કારણ કે જેમ નીચે જાવ એમ દબાણમાં વધારો થાય, દબાણમાં વધારો થાય તો હૃદયના દબાણમાં વધારો થાય, હૃદયના દબાણમાં વધારો થાય તો ફાટી જાય, ફૂટી જાય ભાઈ. બરાબર ને? કાંઈ ન મળે. ત્રિદલ વાલ, દ્વિદલ વાલ ને અર્ધચંદ્રાકાર વાલ ને ધમનીન, શિરાન, ફુસફુસ જમનીન, ફુસફુસ શિરાન કાંઈ મળે નહીં. એવો ધડાકો થાય. સમજાઈ ગયું? એટલી ઊંડી છે આ. બરાબર? ચલો એટલું યાદ રાખવાનું છે. 1200 મીટર ઊંડી નથી ભાઈ. હવે પછી તો કે આમાં ગુયોટ જોવા મળે, આમાં આપણને મિડ ઓશિયનિક રેન્જ જોવા મળે. ઓકે, અને આમાંથી જ તે કોક ભાગ બહાર નીકળી ગયો અને ચારેય બાજુ પાણી પાણી પાણી, 4 દિશામાં દરિયો. તો એને આપણે શું કહીએ? એને આપણે ટાપુ કહીએ. એને આપણે શું કહીએ? ટાપુ કહીએ છીએ. તો દોસ્તો દરિયામાં પણ સ્થળાકૃતિઓ છે, વિવિધ સ્થળાકૃતિઓ છે જે આપણે જોયું. રાઈટ? ડન? ચલો હા, ફૂસફૂસ થઈ જાય. ચલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા જોઈ લઈએ પાણીનું વિતરણ. પૃથ્વીની સપાટી ઉપર ભૂ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર જે છે વધારે, બધાને ખબર છે. પૃથ્વીની સપાટી પર અંદાજિત 71% જેટલો વિસ્તારમાં પાણી ફેલાયેલું છે અથવા તો પાણીથી રોકેલો છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહીએ છીએ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. લેટેસ્ટ ડેટા કદાચ 5: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ મહાસાગરોને પણ આપણે સમજી લઈએ. બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. જો દોસ્તો અહીંયા એક ખૂબ સુંદર એવો એક કોન્ટિનેન્ટ છે, એક ખંડ છે, અને આ ખંડને આપણે કેના નામે ઓળખો? આ ખંડને આપણે ઓળખો આફ્રિકાના નામે. કેના નામે ઓળખો? આફ્રિકા ખંડના નામે ઓળખવાનું. બરાબર? આ કયો ખંડ છે? આફ્રિકા ખંડ છે. ડન? આ આવી ગયો આપણો ભારત. એશિયા ખંડમાં આપણે આવી ગયા. મ્યાનમાર ને પછી નાના નાના દેશો, મોટા મોટા દેશો બધા ભેગા થયા. આગળ વધતા 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 આ એશિયા ખતમ થઈ ગયો. એશિયામાં રશિયા બસિયા બધું આવી ગયું. બરાબર? અહીંયા એક રેન્જ આવી ગઈ જેને આપણે યુરાલ પર્વતમાળા કીધી. અહીંયા એક કોન્ટિનેન્ટ આવી ગયો, પાછો એક ખંડ આવી ગયો જેને આપણે યુરોપ કીધો. તો કેટલા ખંડો જોયા? એક આપણે જોયો યુરોપ, એક આપણે જોયો એશિયા, એક આપણે જોયો આફ્રિકા જ્યાંથી ચિત્તા આવ્યા. બરાબર ને? ચલો ત્યાંથી આગળ આવશો તો અહીંયા પણ એક ખંડ જોવા મળશે જે ભારતને તોડવાની અને ભારત વિરોધી ષડયંત્રમાં અત્યારે જાણીતો છે. રાઈટ? ઉત્તર અમેરિકાનું કેનેડા. બરાબર? અને ત્યાંથી આગળ જશો તો દક્ષિણ તરફનું અમેરિકા જેને આપણે દક્ષિણ અમેરિકાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? દક્ષિણ અમેરિકાના નામે ઓળખીએ. એક ખંડ અહીંયા પણ છે. આ ખંડને આપણે ઓસ્ટ્રેલિયાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ઓસ્ટ્રેલિયાના નામે ઓળખીએ. આ ટોટલ કેટલા ખંડ થઈ ગયા? 1. આ ઉત્તર અમેરિકા 2, એશિયા 3, 4 આફ્રિકા, દક્ષિણ અમેરિકા 5, ઓસ્ટ્રેલિયા 6 અને અહીંયા એક 7મો એક ખંડ આવેલો છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે શું કહીએ છીએ? ચલો 7મા ખંડનું નામ દેજો. ચલો ત્યાંથી આગળ જઈએ. ત્યાં માનવ વસાહત છે નહીં, પૃથ્વીની પ્રયોગશાળા તરીકે ઓળખીએ છીએ. હવે જે મારે તમને સમજાવવું છે ને એ છે કે દોસ્તો અહીંયા એક વોટર બોડી છે, અહીંયા એક જળ જથ્થો છે, અને અહીંયા રહેલો જે આ જળ જથ્થો છે એ જળ જથ્થાને આપણે કયા નામે ઓળખીએ છીએ એવો પ્રશ્ન પૂછે તો તમારે આંખ બંધ કરી દેવાની છે અને જવાબ દઈ દેવાનો છે કે સાહેબ આ જળ જથ્થો છે, આ મહાસાગર છે, એનું નામ છે એટલાન્ટિક ઓશિયન. કયો ઓશિયન છે? એટલાન્ટિક ઓશિયન. કેવી રીતના પ્રશ્ન નીકળે? એસ આકારનો મહાસાગર કયો છે? એટલાન્ટિક ઓશિયન. બરાબર? પછી પ્રશ્ન પૂછે, પ્રશ્ન એવી રીતના પૂછે કે જેક અને રોઝ જે ટાઇટેનિકમાં બેહીને નીકળાતા એ કયા મહાસાગરની સફર ખેડી હતી? આ મહાસાગરની સફર ખેડી હતી. હે ને? ટાઇટેનિક મૂવી જોયું ને? હા, અહીંયા નથી કેવું વધુ. ત્યાંથી આગળ જઈએ દોસ્તો, એમ આકારનો મહાસાગર. કેવા આકારનો મહાસાગર? એમ આકારનો મહાસાગર. આ એમ આકારનો મહાસાગર વિશ્વનો એકમાત્ર મહાસાગર કે જેનું નામકરણ કોઈ દેશના નામ ઉપરથી હોય અને એનું નામ છે હિન્દ મહાસાગર. સાહેબ હિન્દ થોડોક આપણો દેશ છે, કાંઈ વાંધો નહીં, કહું. આનું બીજું નામ અંગ્રેજીમાં આને ઇન્ડિયન ઓશિયન કહીએ છીએ. હવે માનશો ને? ચલો ઓકે સાહેબ, હવે માની લીધું. 2 મહાસાગરો થઈ ગયા. આ એ કડે 1, આ બ ગળે 2. અહીંયા એક મહાસાગર છે, અહીંયા સુધી ફેલાયેલો છે અને આનકોર થી આનકોર ફેલાયેલો છે. તમે એમ કહેશો કે સાહેબ આવું કેમ? ઓઇલ કોર ને આયનકોર? કારણ કે પૃથ્વી ગોળ છે ને, અને અહીંયા હું તમને ગોળો ન બતાવી શકું ને એટલા માટે. હવે આ જળ જથ્થો રહ્યો ને એ વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. આ જળ જથ્થાની જ્યારે શોધ કરી દોસ્તો એ સમય દરમિયાન આ જળ જથ્થામાં બહુ શાંતિ દેખાણી.
એટલે એનું નામ પ્રશાંત પાડવામાં આવ્યું, એટલે એનું નામ પેસિફિક પાડવામાં આવ્યું. વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર પેસિફિક, સૌથી શાંત પેસિફિક, સૌથી મોટો પેસિફિક. સમજાઈ ગયું? કેટલા થયા? 1, 2 અને 3 થયા. ચોથો મહાસાગર ઉપર તમને જોવા મળશે, જેને આપણે કહીએ છીએ આર્કટિક ઓશિયન. કયો ઓશિયન? આર્કટિક. ઉત્તર ધ્રુવ રહ્યો ને, એ ઉત્તર ધ્રુવની ફરતે ફરતે. જ્યારે દોસ્તો દક્ષિણ ધ્રુવની ફરતે ફરતે પણ એક મહાસાગર છે, એક વોટર બોડી છે, એનું નામકરણ થઈ ગયું, ફૈબા આવી ગયા, છઠ્ઠી નામ પાડી દીધું. આનું નામ શું છે? આનું નામ છે દક્ષિણ મહાસાગર. રાઈટ, સાઉધર્ન ઓશિયન. ઓકે, ચલો. હર્ટ ગોઝ ઓન. હા, બરાબર ને? તો આવા મહાસાગરો છે, આવી વોટર બોડીઓ છે. આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તમે કયો તો ચલો જઈએ. પાણીનું વિતરણ જોઈ લીધું આપણે, મહાસાગરો જે છે એ સમજી લીધા આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ હોય છે, ઊંડા હોય છે. પેસિફિક મહાસાગર તો 10 થી 11 કિલોમીટર ઊંડી ખીણો વાળો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો? 12 કલાક 25 મિનિટ, 10 કલાક 30 મિનિટ, 8 કલાક 15 મિનિટ કે 11 કલાક 40 મિનિટ? ઓકે, ચલો. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, એ તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જાય છે ભાઈ. ઓકે, એ કયો છો ને? એ કટારા ઓપ્શન એ કે છે, જીગરભાઈ ઓપ્શન એ કે છે, આધ્યા ઓપ્શન એ કે છે, સોનલબેન ઓપ્શન એ કે છે. ઓકે, અપ દીપો ભવ, કાંઈ વાંધો નહીં દોસ્ત, તો આપણે ઈ રાખીએ. ચલો, હું ભણાવું જ છું, હું ફિઝિકલ જ્યોગ્રાફી ભણાવું જ છું, સમજાઈ ગયું? પણ આમાં આપણે કોઈ ખોટી વાતે નથી ચડવું. અત્યારે આપણે આમાં ધ્યાન દઈએ. સાચો આન્સર 12 કલાક અને 25 મિનિટ છે. કેટલો છે? 12 કલાક અને 25 મિનિટનો સમય સાચો છે. ભરતી અને ઓટ એટલે શું? ભરતી અને ઓટ એટલે સમુદ્રના મોજાની ઉતર ચઢ. રાઈટ, આ સમુદ્રના મોજાની ઉતર ચઢ કેના કારણે થાય છે? તો એ થાય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે. કેના કારણે થાય? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે થાય. સૌથી મોટી ભરતી ક્યારે આવે? સૌથી મોટી ભરતી ક્યારે આવે? કોણ મન કહે છે? સૌથી મોટી ભરતી ક્યારે જોવા મળે? ઘણા ટાઈમ પછી છું. હા, પણ આવ્યો છું હવે, તો પછી મન મૂકીને વરસી ગયો છું, બરાબર ને? ભીંજાઈ જાવ તમે તે. ચલો, ઓકે. હવે જુઓ, અહીંયાથી 2-4 કોન્સેપ્ટ બીજા જોઈ લેવા જોઈએ. અહીંયા સન છે, સન એટલે સૂર્ય છે, બરાબર? સૂર્યની ફરતે ફરતે કોણ ફરે છે? સૂર્યની ફરતે ફરતે પૃથ્વી ફરે છે. અને પૃથ્વીની ફરતે ફરતે કોણ ફરે છે? પૃથ્વીની ફરતે ફરતે ચંદ્ર ફરે છે. તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડશે, રાઈટ, અને જ્યારે ચંદ્ર ફરતો 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 આ પૃથ્વીની પાછળ હંતાઈ જશે, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, અહીંયા કદાચ હોત તો સૂર્યના કિરણો એના પર પડતા હોત અને આ ભાગે જે જગ્યાએ રાત છે એ ચંદ્રને જોઈ શકે. અચાનક ચંદ્ર દેખાતો બંધ થઈ જાય. ચંદ્ર દેખાય ક્યારે સાહેબ? રાતે દેખાય. એને આભમાં ઉગ્યો છે ચાંદલિયો ને ગરબાની રમઝટ હોય, રાત્રે તે ચાંદલિયો ઉગે. અચાનક જ તે ચંદ્ર દેખાતો કળા કરતો કરતો બંધ થઈ જાય, પાછો એક વખત ફરી દેખાવા માંડે. આને આપણે કયા નામે ઓળખીએ છીએ? આ પરિસ્થિતિને કયા નામે ઓળખીએ છીએ? સંતાઈ શું ગયું? સંતાઈ ચંદ્ર ગયો. શું દેખાતું બંધ થઈ ગયું? ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. શું કહેશું આને? ચંદ્રગ્રહણ કહેશું. ચંદ્રગ્રહણ ક્યારે થાય? રાતે થાય, બરાબર? અને રાત એમાં પૂનમની રાત તો ખાસ. કઈ રાત ખાસ? પૂનમની રાત. પૂનમની રાત્રે મોટી ભરતી આવે એની પાછળનું કારણ આ. હવે આ સૂર્ય છે, આ સૂર્ય આગળ જતા એને પૃથ્વી મળી. પૃથ્વી ઉપર સૂર્યના કિરણો પડે છે એટલે પૃથ્વીના આ ભાગમાં દિવસ છે, આ ભાગમાં રાત છે. આ ભાગમાં જ્યારે દિવસ છે ત્યારે જ સૂર્ય દેખાય છે.
પણ જ્યારે ચંદ્ર ફરતો 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 વચ્ચે આવીને ઉભો રહી ગયો અહીંયા, રાઈટ? એના કારણે શું બન્યું? એના કારણે પૃથ્વી પર આવતા સૂર્યના કિરણો ચંદ્રએ રોકી લીધા અને આટલા ભાગમાં સૂર્યના કિરણો પડતા બંધ થઈ ગયા અને અચાનક જ તે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. સૂર્ય ક્યારે દેખાય ભાઈ? સૂર્ય તો દિવસે દેખાય ભાઈ, રાઈટ? દિવસે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. શું થયું? તો કે સૂર્યગ્રહણ થયું. કેવું ગ્રહણ થયું? સૂર્યગ્રહણ. ગ્રહણ થયું, સૂર્યગ્રહણ થયું. કયા દિવસે થાય? તો કે અમાસના દિવસે થાય. નોર્મલી જ્યારે રાત્રે પૂનમની રાત આવે, પૂનમનો દિવસ ન આવે, પૂનમની રાત્રે આપણને ચંદ્રગ્રહણ, જ્યારે અમાસના દિવસે આપણે સૂર્યગ્રહણ મેક્સિમમ આ શક્યતાઓ જે છે હોય છે દેખાય છે. આજ કેમ વહેલું? કારણ કે તમારે રમવા જવાનું હોય ને એટલે હું વહેલા આવી ગયો, બીજું કઈ કારણ નથી. ચલો, સમુદ્રના મોજાઓની પીછેહટ ને ઓટ કહેવાય. સમુદ્રના મોજાઓ કિનારા તરફ આવે એટલે જ કીધું ચડે અને પડે. ચડે અને આપણે ભરતી કીધી અને પડે અને ઓટ કીધી. ઓકે, અત્યારે કોઈ ભરતી નથી એટલે ઓટ છે આમ જોઈ તો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. શરદ પૂનમ આવશે 6 દિવસ પછી. શરદ પૂનમ નીચે ઉતરે ને ચડે, બરાબર ને? આને મૂકી દે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ તરીકે ઓળખે. ભરતીના સમયે સમુદ્રના પાણી જે છે એ મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું આવે છે. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમય એટલે આશરે 11, 12 કલાક અને 25 મિનિટનો રહેતો હોય છે. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ શું કહે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો નાનકડો છે પણ પૃથ્વીની નજીક છે, પરંતુ ચંદ્ર જે છે એ ચંદ્રની સરખામણીમાં પૃથ્વી જે છે એ પૃથ્વી ચંદ્રની સરખામણી, મતલબ કે ચંદ્ર જે છે, ચંદ્ર આમ જોઈએ તો પૃથ્વીથી નજીક છે, સૂર્યથી ખૂબ દૂર છે, રાઈટ? જો સૂર્ય કેટલો બહુ વિશાળ છે ભાઈ. આખા સૂર્યમંડળનું 99.86% જેટલો ભાગ રોક્યા એક જગ્યા પર પૃથ્વી આવેલી છે અને પૃથ્વી કરતા 1/6 ગણો ચંદ્ર નાનો છે. આપણને પ્રશ્ન થાય કે સાહેબ ચંદ્ર શું કામ પૃથ્વીને ફરતે ફરે? ગુરુત્વાકર્ષણ તો આનું મોટું છે, આ ખેંચી લેવો જોઈએ ને. બહુ સાચી વાત છે, ખેંચી જ લેવો જોઈએ. એક એવો ઝોન આવી ગઈ, એક એવી જગ્યા આવી ગઈ કે હવે કદાચ ગુરુત્વાકર્ષણ એટલું બધું નહીં લાગતું, એના કારણે પૃથ્વી જે છે એ પૃથ્વી એમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે, સૂર્ય અંદર ખેંચે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે, અંદર ખેંચે, એટલા માટે સૂર્યની ફરતે ફરતે પૃથ્વી ફરે. ચંદ્ર જ્યારે આની કોર જતો હશે ત્યારે સૂર્ય એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હશે, પણ પૃથ્વી પાછા ચંદ્રને પોતાની તરફ ખેંચે છે અને એના કારણે પૃથ્વીની ફરતે ફરતે ચંદ્ર ફરે છે, રાઈટ? તમે એમ કહેશો સાહેબ તો ખેંચી નો લેવો જોઈએ. દ્રવ્યમાં મોટો છે સૂર્ય, પરંતુ ચંદ્ર સૂર્યથી ખૂબ દૂર છે. પૃથ્વી ચંદ્રથી થોડીક નજીક છે અને એના કારણે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે. એપમાં વિડીયો આવતા કેટલો સમય લાગશે? આ મહિનામાં ગુજરાતની ભૂગોળ મુકાઈ જશે. ગુજરાતની ભૂગોળ આ મહિનામાં મુકાઈ જશે. આ મહિનાના અંતમાં ભારતની ભૂગોળનું રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. 1-1.5 મહિનો કે 1.5 મહિનાનો સમય ભારતની ભૂગોળના રેકોર્ડિંગને થશે, પછી ભારતની ભૂગોળ આવશે. ઓકે, એટલે આવશે વારા ફરતી વારા, બરાબર ને? કાલ દશેરા છે ને, દશેરાના દિવસે પણ વેબ સંકુલની ટીમ તમારી સમક્ષ હાજર છે. દશેરાનો દિવસ એટલે રજાનો દિવસ છે ને, છતાંય તમારી સમક્ષ હાજર છે. રવિવારનો દિવસ છે, રવિવારના દિવસે તે અહીંયા આપણે કામ કરીએ છીએ. રેગ્યુલર તમને લેક્ચર મળે છે. તમે કદાચ રમવા જતા હશો પણ અહીંયા ફેકલ્ટીઝ છે, ફેકલ્ટીઝ તમને ભણાવે છે, બરાબર? મારો જેવો લેક્ચર ખતમ થાય એટલે અકરમ સાહેબનો લેક્ચર છે. કાલે અમે 3 કલાક સાંજ સુધી અમે 4 ફેકલ્ટીઝ તમને ભણાવવાના છીએ, બરાબર? અમારથી જેટલું થાય છે ને એટલું અમે આપવા તૈયાર છીએ, મન મૂકીને આપીએ છીએ. જેટલું લેવું હોય ને એટલું લઈ લો, ચમચી લઈને ન આવતા. સમજાઈ ગયું? ઓકે, ચલો. રમવા જતો જ નથી. તેથી પૃથ્વી જે છે, પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે. પૃથ્વીના જુદા જુદા ભાગ પર સૂર્ય અને ચંદ્ર જે છે ચંદ્ર સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવતી હોય છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી લીટીમાં હોય છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવતી હોય છે. જ્યારે સુદ અને વદ એની મધ્યના દિવસો જે છે એ દિવસોએ ગુરુત્વાકર્ષણ જે છે, ગુરુત્વાકર્ષણનો ઘટાડો થતો જાય એટલે ભરતી જે છે એ ભરતી આવે, પણ કેવી આવે? ઓછી આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર 14. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં આવેલું છે? બહુ મસ્ત પ્રશ્ન છે. જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગતા હોય એ લોકો માટે એક કોડ છે, ગમે એ જગ્યાએ લગાડી દેવાનો થાય છે. મહિન્દ્રામાં ડિસ્કાઉન્ટ ચાલુ હોય ને તો AZ50 લગાવી દેજો, ભલે પછી એ લોકો એમ કે કોડ ઇઝ નોટ એલાઉડ, રાઈટ?
ઇનવેલિડ કોડ. પણ આ નાખી દેવાનો. AZ50 મગજમાં ચડાઈ દેવાનો છે. 50%. વેબ સંકુલના કોઈ પણ કોર્સ ઉપર તમારે ડિસ્કાઉન્ટ મેળવવું હોય એટલે કોડ કયો યુઝ કરવાનો? AZ50. A to Z બધું આવી જાય એટલે અભિજીતસિંહ ઝાલા AZ50. 71.60% ખોટો આન્સર. 97.3%. ઓકે. 78, 71.60, 80.4, 97.3. ફરી એક વખત વાંચજો. પૃથ્વી પરના કુલ પાણીના જથ્થામાં કેટલા ટકા જેટલું પાણી મહાસાગરોમાં રહેલું છે? સમજાઈ ગયું ને? કેવડી મોટી ભૂલ કરી છે આ ચિંતનભાઈ જે બધા જો એમ નામ છકડો લઈને સીધું લીવર જ માર્યું છે ને એ બધાને કહું ભૂલ કરો છો તમે ભાઈ. તમે એક વખત પ્રશ્નને તો વાંચો. એમ નથી કીધું પૃથ્વી જે છે પૃથ્વીમાં કેટલા ટકા જેટલો ભાગ મહાસાગર છે એવું નથી પૂછ્યું. કેટલા ટકા જેટલો ભાગ પાણી છે એમ નથી પૂછ્યું. પૃથ્વીના જે પણ વિસ્તારો છે એમાં જેટલો પણ જળ જથ્થો છે એને 100% જથ્થો કીધો. એ 100% જથ્થામાંથી મહાસાગરોમાં કેટલું પાણી છે કવિ એમ પૂછવા માંગે છે ભાઈ. બરાબર ને? જબરદસ્ત ધોવાણ થયું છે આજે. તોડી નાખે એવું ધોવાણ થયું છે ભાઈ. ચલો સાચો આન્સર શું આવે? સાચો આન્સર આવશે 97.3%. કેટલા ટકા? 97.3%. બરાબર. ચિંતા ન કરતા. ભૂલો કરી છે અહીંયા કરી છે ને બહુ સારું છે કે ત્યાં ફાઇનલમાં ભૂલ નહીં થાય. હવે નાનકડો એવો ચાર્ટ આપું એને સીધો ખોપડીમાં અને ચોપડીમાં બેયમાં ચડાવી દેજો. પાકું? આપી દઉં? ચાર્ટ દઉં તમને? ઓકે ચલો આ જોઈ લ્યો એકવાર. વાંચજો. મહાસાગરો દીધા છે. મહાસાગરોમાં ટોટલ પાણીમાંથી 97.3% જેટલું પાણી મહાસાગરમાં જ છે. અને બધું પાણી કેવું છે? ખારું. એટલે પૃથ્વી પર રહેલું ટોટલ 97.5% જેટલું પાણી ખાવા યોગ્ય પીવા યોગ્ય નથી. હવે વધ્યું કેટલું? 2.5% જેટલું પાણી વધ્યું છે. ભાઈ 2.7% જેટલું પાણી વધ્યું. એ 2.7% માંથી હિમશિલાઓ શિખરો એમાં જે પાણી છે એ 2% જેટલું છે. હે સાહેબ તો હવે 0.70% જેટલું પાણી વધ્યું. એ 0.70% જેટલું પાણીમાંથી ભૂગત પાણી જમીન ઉપર જોવા મળતું નીચે જોવા મળતું એ પાણી 0.68% જેટલું છે. સમજાય? મીઠા પાણીના સરોવરો છે એમાં પાણી રહેલું છે 0.009%. મોટામાં મોટા સરોવરો લઈ લ્યો એમાં પાણી કેટલું રહ્યું? 0.009%. ખારા પાણીના સરોવરો 0.009%. સમજાઈ ગયું? વાતાવરણમાં જે ભેજ રહેલી છે એને ગણીએ તો એ 0.0019% છે. નદીઓમાં સાહેબ આ જોવા જેવું છે સાહેબ. કેટલી વિશાળ નદી હોય, કેવડી મોટી નદીઓ હોય છે. સમજાણું? કેટલી મોટી નદીઓ હોય છે હવે સમજજો. પણ એ નદીઓમાં કેટલું પાણી છે? જળ જથ્થાના કુલ જળ જથ્થાનું 0.0001% જેટલું પાણી છે. ગયા ને? થઈ ગયું ને ધોવાણ જબરું. બરાબર. પૃથ્વી પર પીવાલાયક પાણી 3%. 3% પૂરું નહીં. કેલ્ક્યુલેશન કરો. બે 0 સર આવે. શું વણજારાભાઈ શું કહેવા માંગો છો? ચાલો હું રાહ જોઉં છું. ચાલો હું આઈને જ છું. બોલો તમે. તમારા GCRT માં દીધેલો ચાર્ટ છે આજે તમારી સમક્ષ મૂક્યો છે. નવું કાંઈ નથી લાવ્યો. જે છે ને એ GCRT માં આપેલો ચાર્ટ દીધો છે. ચલો છે. ચલો ફરી એક વખત વન્સ અગેન આમ રિપીટિંગ ઇટ કે આ જે પણ આપેલું છે તમારી GCRT માં આપેલું છે એક વખત તમારે જોઈ લેવાનું. છતાંય ભરોસો ન હોય તો એક વખત કેલ્ક્યુલેશન કરી નાખવાનું. ડન? ચલો ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 15. સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવના કારણોમાં નીચેનામાંથી કયું એક કારણ સાચું નથી? સમુદ્રમાં જે પ્રવાહ ઉત્પન્ન થાય ને એમાંથી કયું કારણ નીચેનામાંથી યોગ્ય નથી? 3 સાચા છે, ખોટું છે. સૂર્ય શક્તિ, પવનો, પૃથ્વીનું ભ્રમણ કે ધરતીકંપ? ચલો
ચલો જલ્દી જલ્દી જલ્દી. ચલો ઓપ્શન ડી તરફ જઈ રહ્યા છે બધા. ફૂટી ગયો તો આ પ્રશ્ન. સાચો આન્સર ધરતીકંપ. ધરતીકંપ થાય ને તો સમુદ્રના મોજાને કાંઈ ફેર પડે નહીં. કારણ કે પૃથ્વીના ભૂમિભાગ ઉપર, પૃથ્વીનો જે ભૂમિભાગ જે સમુદ્ર નથી એની જગ્યાએ જે ભૂમિભાગ છે ને એને જ આપણે ધરતી કહીએ છીએ. સમજાઈ ગયું? ન્યા જ કંપન ઉત્પન્ન થાય ને તો એને અર્થક્વેક કહીએ અને આપણે ધરતીકંપ કહીએ. સમજાય છે? રાઈટ. ચલો હવે ત્યાંથી આપણે આગળ જઈએ અને મારે તમને સમજાવવું છે. શું સમજાવવું છે? સમુદ્રના મોજા, સમુદ્રના પ્રવાહ, જેને આપણે સામુદ્રિક પ્રવાહો કહીએ. શું કહીએ? સામુદ્રિક પ્રવાહો. હું તમને એમ કહું કે એક સમુદ્ર જે છે, સમુદ્રમાં એક ચોક્કસ લહેર વહેતી હોય છે, અમુક ચોક્કસ દિશામાં ગતિ કરતી હોય છે. હવે આ સમુદ્ર જે છે એ સમુદ્રના પ્રવાહ જે એક દિશાથી બીજી દિશા તરફ વર્ષોથી નિશ્ચિત દિશામાં જ વહે છે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ મુખ્ય કહીએ તો પૃથ્વીનું ભ્રમણ, પૃથ્વીનું પરિભ્રમણ. રાઈટ? પૃથ્વીનું પરિભ્રમણ જે છે એનું મુખ્ય કારણ છે. પછી સમુદ્રમાં રહેલી ક્ષારતા, રાઈટ? પછી સૂર્યઘાત. આ બધા એના પ્રમુખ કારણો છે. સમુદ્ર જે છે, સમુદ્રમાં ઉદ્ભવતા મોજા, સમુદ્રમાં ઉદ્ભવતા જે ધરતીકંપ છે ને આપણે શું કહીએ છીએ? આપણે સુનામી કહીએ છીએ. શું કહીએ છીએ? સુનામી કહીએ છીએ. આ બધાના કારણે કોઈ એક ચોક્કસ દિશામાં સમુદ્રનો પ્રવાહ વહેતો હોય છે. બરાબર? આ સમુદ્ર પ્રવાહો મુખ્ય બે પ્રકારના હોય. એક હોય ગરમ પ્રવાહ અને એક હોય ઠંડો પ્રવાહ. કેવો પ્રવાહ હોય? એક હોય ગરમ પ્રવાહ અને એક હોય ઠંડો પ્રવાહ. ઓકે? તમને બધાને જાણ હશે કે પૃથ્વી જે છે એ પૃથ્વીના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય. ઉપર કર્કવૃત્ત, નીચે મકરવૃત્ત. આ પટ્ટો એવો છે કે જે જગ્યા પર ગરમી રહેશે ઉપર જતા ગરમી ઘટી જવાની છે. આ ભાગ કેવો છે? આ ભાગ એકદમ ઠંડો છે. આ ભાગ પણ એકદમ ઠંડો છે. બરાબર? તો એ ધ્રુવ તરફથી પવનો વિષુવવૃત્ત તરફ જશે અને વિષુવવૃત્ત તરફથી પવનો જે છે એ ધ્રુવ તરફ જવાના છે. ગરમ પ્રવાહો ઠંડા તરફ, ઠંડો પ્રવાહ જે છે ઠંડો વિસ્તારમાંથી આવતા પવનો જે છે વિષુવવૃત્ત તરફ જાય. સમજાય છે? આવી રીતના ચોક્કસ દિશામાં પ્રવાહો જે છે સામુદ્રિક પ્રવાહો ચાલતા હોય છે. ડન? ઓકે, ચલો એક્સપ્લેનેશન જોઈએ. મહાસાગરીય પ્રવાહો, ધરતી પરની નદીઓ જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જળજથ્થો હજારો વર્ષોથી કોઈ નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહના નામે ઓળખી. આ પ્રવાહો ગરમ અથવા તો ઠંડા હોય છે. પ્રવાહના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ હોઈ શકે, પવન હોઈ શકે, સમુદ્ર જળની ક્ષારતા હોઈ શકે, પૃથ્વીનું ભ્રમણ હોઈ શકે. રાઈટ? ત્યાંથી આગળ જઈએ. હવે સમજો, મોટા ભાગે ગરમ પ્રવાહ જે છે એ ગરમ પ્રવાહ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય, જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. પછી અલગ અલગ પ્રવાહોના અલગ અલગ નામ દીધા છે. જીપીએસસીમાં ખાસ કરીને કામના હોય છે, એને તમારે જોઈ લેવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર XYZ ABCD. એની પહેલા ફરી એક વખત કહું છું દોસ્તો કે નવરાત્રી ઓફર અંત થવા જઈ રહી છે. લાસ્ટ 2 દિવસ છે, છેલ્લા 2 દિવસ છે બાકી. બરાબર? આજનો દિવસ વયો જ ગયો એમ તમે કયો. જો તમે કોઈ પણ કોર્સને પરચેસ કરો છો, એ કોર્સ પર 50% જેટલું ડિસ્કાઉન્ટ વિથ મટીરિયલ તમે લેવા માંગતા હોય, જેમાં વેબ સંકુલના પુસ્તકો, વેબ સંકુલનું તૈયાર કરેલું મટીરિયલ તમને મળશે, તો તમને ત્યાં 55% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. પ્રોમો કોડ યુઝ કરો નવરાત્રી અને કરો મજા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો, જેની ચર્ચા પણ અઘરી છે, જેની ચર્ચા પર ગરમ પડે એવી વાતો છે. આ તો પેટ્રોલ ડીઝલની એની વાત કરી રહ્યા છે. પણ જો ગ્રીન અને ચલો માર નથી કેવું, વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? કેરોસીન, સીએનજી, ડીઝલ કે પછી પેટ્રોલ? આ સુભાષભાઈ વણઝારે આવ્યા ને, એ વર્ષોથી લગભગ એક જ પ્રશ્ન પૂછે છે કે સર, ગુજરાતમાં પ્રથમ વર્તમાન પત્ર જે છે એ કયું શરૂ થયું હતું? હવે આવી ગયા છે ને એટલે રેગ્યુલર એનો એક જ પ્રશ્ન છે.
કોઈ રિક્ષા લઈને જતું હોય ને ગોટાના ગોટા કાઢે ને એટલે કે ભાઈ એને કેરોસીન નાખ્યું લાગે. સમજાણું? બરાબર ને? કેરોસીન સસ્તું છે ડીઝલ કરતા, પણ પ્રદૂષણ ખૂબ ફેલાવે. ઓકે, પછી તમને ખ્યાલ છે એની પછી થોડુંક ઓછું પ્રદૂષણ ફેલાવે ડીઝલ. ડીઝલ કરતા થોડુંક ઓછું પેટ્રોલ ફેલાવે. અને આમાંથી પ્રદૂષણ મુક્ત હોય ને તો આપણે સીએનજી કહીએ છીએ. રાઈટ? એ બળતણ કેવું છે? પ્રદૂષણ મુક્ત છે. અત્યારે એમાં પણ ભાવમાં જબરો વધારો થઈ રહ્યો છે. રાઈટ? ચાલો, ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એની પહેલા આનું એક્સપ્લેનેશન જોઈએ. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને ચુસ્તપણે એનો અમલ કરવો જોઈએ. કરે છે સરકાર, કદાચ પ્રયત્ન કરે છે, પણ આપણે ક્યાં કોઈનું માનીએ છીએ? ક્યાંથી આગળ જઈએ? ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો જે છે એ વિકસાવવા જોઈએ. બધાને ખ્યાલ હશે તમને કે બેંગ્લોર છે ને, બેંગ્લોરમાં કંઈક અલગ પહેલ ચાલુ થઈ છે. બેંગ્લોરમાં જે બ્રિજ હોય એ બ્રિજની નીચે જે થાંભલાઓ હોય એ થાંભલાઓમાં નાના નાના છોડ વાવવામાં આવ્યા છે. રાઈટ? એને નિત્ય પાણી પીવડાવવામાં આવે છે અને એના કારણે એવું કહે છે કે કદાચ અહીંયા આ વૃક્ષોનું વાવેતર થયું છે તો પ્રદૂષણમાં ઘટાડો થશે. આમ જોઈએ તો સ્મોલ સ્કેલ વાત છે, લાર્જ સ્કેલમાં આ ચાલે નહીં, ટકે નહીં. પછી તમને ખ્યાલ હશે ઓલા એર પ્યુરિફાયર લગાવવામાં આવે છે, જેમાં એક દિલ્હીમાં એર પ્યુરિફાયર લાગ્યું કે એના કારણે શું થશે તો કે હવા જે છે એ હવાને શુદ્ધ કરે. શું કરે? હવાને શુદ્ધ કરે. બરાબર? તો એ બધા પ્રયત્નો જે છે પ્રયત્નો આપણે કરવા જોઈએ. આ પ્રયત્નો અત્યારે ચીન બહુ મોટી માત્રામાં પોતાના દેશમાં કરી રહ્યો છે. કોલસો છે, રાઈટ, કાર્બનનું ઉત્સર્જન, પેટ્રોલ છે, ડીઝલ છે, વગેરે નો જરૂર પૂરતો જ તે ઉપયોગ કરવો જોઈએ. દોસ્તો, તમે એક વસ્તુ નોંધી હશે છેલ્લા ઘણા સમયમાં, જ્યારે તમે ડીઝલ ગાડી વાપરતા હશો અને તમે પેટ્રોલ પંપે જાશો ડીઝલ પુરાવામાં, ડીઝલ પંપ ન હોય, પેટ્રોલ પંપે જ્યારે તમે ડીઝલ પુરાવા માટે જશો એટલે તમે 10 માંથી એકાદ વાર એવું સાંભળ્યું હશે કે સાહેબ ડીઝલ ખતમ થઈ ગયું. ડીઝલ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. આનાથી આપણને શું જાણવા મળશે? આનાથી આપણને શું ખબર પડે છે? આનાથી કઈ એવી સંકેતો કે એના ઉપરથી આપણે ભવિષ્ય જે છે ભાખી શકાય ખરું? આમાંથી ચોક્કસ એવું લાગે છે કે ધીમે ધીમે હળવે હરજી મારે મંદિર આવ્યા એવી રીતના ધીમે કરી અને ડીઝલિયા વાહનો છે એના પર પ્રતિબંધ લાવો. તાત્કાલિક લાવી દે તો શું થાય? તો પાછા આપણે વિરોધ કરવાના છીએ. વિરોધ કરવા માટે તો આપણે બેઠા જ છીએ. સમજાઈ ગયું? અને એવી રીતના નહીં, પણ ઓછું ડીઝલ મળતું થઈ જાય તો જ્યારે હું ગાડી લઈશ ત્યારે હું સીએનજી વાળી લઈશ, હું ગાડી લઈશ ત્યારે ઇલેક્ટ્રિક લઈશ, હું ગાડી લઈશ ત્યારે પેટ્રોલ વાળી લઈશ. સમજાઈ ગયું કે નહીં? ધીમે કરી અને ડીઝલિયા ઓછા થવાના છે એ ફિક્સ છે. ડીઝલિયા વાહનો ઓછા થવાના છે એ ફિક્સ છે. ધીરે ધીરે ઇલેક્ટ્રિક કારો વધશે એ પણ ફિક્સ છે. રાઈટ? એટલે ભારતની લગભગ મોટી કંપનીઓ ઇલેક્ટ્રિક કાર બનાવવા પાછળ દોડે છે. સરકારે બહુ બધું યોગદાન દેવું પડશે. ફ્રી ચાર્જર્સ અવેલેબલ કરવા પડશે. સરકારને વાંધો નથી ફ્રી ચાર્જર અવેલેબલ કરવામાં, સમજો, પણ આપણી માનસિકતા થોડીક અઘરી છે. એટલે નકર મોટા સોલર ટોપ લગાડી દીધા ફ્રી ચાર્જર હોય તો થઈ શકે, પણ આપણી માનસિકતા અઘરી છે. પાણીના પરબે જ્યારે ઓલો ગ્લાસ રહ્યો ને એ ગ્લાસ હાંકડથી બાંધેલો હોય, એને ખબર છે કે કદાચ હાંકડથી બાંધ્યો હોય ને તોય હાંકડ જ લેબડતી હશે 2-3 દી પછી, ગ્લાસ નહીં હોય. રાઈટ? ઘણી જગ્યામાં ઓપન વિસ્તારોમાં, ઓપન ગાર્ડનમાં જીમની વ્યવસ્થાઓ કરી છે. એ જીમની વ્યવસ્થામાં લગભગ બધા સાધનો મૂક્યા, પણ એ 15, 20 કે 25 દિવસે બધા સાધનો તૂટી ગયા હોય ને ક્યાંક વ્યા ગયા હોય. સમજાઈ ગયું? ખાતરી સાથે કહી શકું દોસ્તો, આપણી માનસિકતામાં સુધારો થઈ શકે એટલે આપમેળે બધા પરિવર્તનો આવે. બરાબર? પણ આપણે નથી થઈ શકતા. એસબીઆઈમાં કદાચ તમે જજો, એસબીઆઈમાં 2 રૂપિયાની પેન છે ને એને બાંધીને રાખી હોય છે અને ખબર છે કે આ જણ આ બૂચ મારી જશે. ચલો, પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ કરી એને પ્રોત્સાહિત કરવું જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે જાગૃતિ જે છે એ ફેલાવી જોઈએ. રાઈટ? અને વાહનો માટે પીયુસી, પોલ્યુશન અંડર કંટ્રોલનો એકદમ કડક અમલ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર XYZ. વાદળો જે છે, વાદળો છવાયેલું આખું વાતાવરણ છે, કવિ શું કહે છે એ જોઈ લઈએ.
પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી ના વાતાવરણ જે છે વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા હોય છે? 90%, 92%, 95%, 99%? જો પટેલ ચેતનભાઈ એમ કે છે કે હું ઈ પેન રોજ ઘરે લઈ આવું છું. આવું નહીં કરવાનું ભાઈ. ઓકે, કરો આન્સર કરો. ડી. ઓકે, 92%, 99%. ઓકે, આન્સર કર્યો ભાઈ. પોતપોતાની રીતના જેને જેટલો આવડે છે, જેવો આવડે છે એવો આન્સર કરો. 99 ફાઇનલ કરી નાખો. ચલો ફાઇનલ કેવા વાળાય છે કે સાહેબ આ ફાઇનલ જ છે, આમાં કાંઈ ન ઘટે. બરાબર? પણ તમને ખ્યાલ છે કે અમુક ઊંચાઈ જઈએ એટલે ધીમે 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 એ વાતાવરણ જે છે વાતાવરણમાં હવા ઘટતી જાય અને 99% જેટલી હવા 32 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા છે? 99% જેટલી હવા છે. જોઈએ વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. 3 આવરણો ખાસ જોવાના છે. એક છે વાતાવરણ, બરાબર, પછી એક છે જીવાવરણ, બરાબર, એક છે જલાવરણ, એક છે જલાવરણ અને એક છે મૃદાવરણ. બરાબર ને? જે જગ્યા પર જલાવરણ છે, જે જગ્યા પર મૃદાવરણ છે, જે જગ્યા પર વાતાવરણ છે ને એ જગ્યા પર જીવાવરણ છે. ઓકે, ચલો. પૃથ્વીની સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તેની ઉપરની સીમાઓ જે છે સીમાઓ કેટલીક ઊંચાઈ આવેલી હોય છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પણ પૃથ્વી ગુરુત્વાકર્ષણની અસર હેઠળ અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ ફેલાયેલું છે એવું આપણે માનીએ છીએ. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના જે વિસ્તાર છે એમાં 99% જેટલી હવા જે છે એ સંગ્રહાયેલી છે. ક્વેશ્ચન નંબર 18. 2 જ ક્વેશ્ચન બાકી છે, 3 ક્વેશ્ચન બાકી. ફટાફટ આન્સર કરો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે? 18, 20, 32 કે પછી 26? 18, 20, 32 કે પછી 26? ચલો જલ્દી. જો કોકે કઈ હોત દીધું તમારો વાંધો આ. ઓકે ઓકે, ચલો 18, 20 કે પછી 32? સાચો આન્સર શું છે? સાચો આન્સર છે 32. સાચો આન્સર શું બનશે? સાચો આન્સર છે 32. હા કે ના? નહીં સાહેબ, નહીં સાહેબ. 20 જે છે 20 સાચો આન્સર નીકળવાનો છે. 20 એટલે કાર્બન ડાયોક્સાઇડ, 110 એટલે ઓક્સિજન અને 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન જોવા મળે. સાહેબ તો એની પછી શું જોવા મળે? એની પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જોવા મળે. પાતળા વાયુઓ ઉપર આપણને વધુ જોવા મળે છે. ચલો જોઈ લઈએ કવિ શું કહે છે. કવિ કહે છે વાયુનું પ્રમાણ, વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલું હતું. નાઇટ્રોજન જે છે નાઇટ્રોજનમાં 130 કિલોમીટર, રાઈટ, જ્યારે ઓક્સિજન જે છે આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી ફેલાયેલું છે જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા પાતળા વાયુઓ અથવા તો હલકા વાયુઓ જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ડ ધીસ વિલ બી ધ સેકન્ડ લાસ્ટ. થોડીક સ્પીડ કરીએ. ક્ષોભાવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈએ ફેલાયેલું હોય છે? 14, 12, 10 કે 8? જિગ્નેશભાઈ 20 જ કીધું. મેં થોડાક કન્ફ્યુઝ કર્યા તમને. ડિટેલ સાથે લઈ આવ્યો છું બધું. અંજલિબેન ખોટા. ચલો સાચો આન્સર શું આવશે? સાગર પટેલ સાચો આન્સર કરી રહ્યા છે. 8 આવશે. શું આવશે? 8 આવશે. ક્ષોભાવરણ એટલે પહેલું આવરણ થયું. પૃથ્વીને વીંટાઈને આવેલા આવરણોમાં સૌથી પ્રથમ એટલે શોભાવરણ. વિષુવવૃત્ત ઉપર એ 16 કિલોમીટર, જ્યારે સમશીતોષ્ણ કટિબદ્ધના પ્રદેશોમાં 12 કિલોમીટર અને ધ્રુવ પ્રદેશમાં જાઓ તો એ 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. લાસ્ટ
ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન અને એ છે ક્વેશ્ચન નંબર XYZ. એની પહેલા જોઈ લઈએ. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે અહીંયા જોવા મળે. આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસ તાપમાન જે છે એ તાપમાન ઘટે છે. ઊંચાઈએ પહોંચતા તાપમાન જે છે તાપમાન ઘટતું અટકી જાય છે. એ સીમાને આપણે ક્ષોભ સીમાના નામે ઓળખીએ છીએ. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. અહીંયાથી 2 પ્રશ્ન મસ્ત નીકળે એવા છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લો જ ક્વેશ્ચન છે. ફરી એક વખત મળશું ત્યારે આપણે બધું ભણશું. તાપમાનના વિતરણને અસર કરતા પરિબળો કયા? સૂર્યઘાત, હવામાન, આબોહવા કે તાપમાન? મુખ્ય પરિબળ કયું છે? નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે ટાઈમ ટેબલની વિગતે ચર્ચા નેક્સ્ટ ટાઈમે કરશું. આજે નહીં, અત્યારે નહીં. આનો સાચો આન્સર શું આવે દોસ્તો? સાચો આન્સર સૂર્યઘાત આવે ભાઈ. રાઈટ? સોલર ઇન્સોલેશન, જેને સૂર્યઘાત કહીએ. સૂર્યઘાત છે ને, સૂર્યઘાત તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ. વધુ સૂર્યઘાત હોય ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર વધે ગરમી વધે, તાપમાનમાં વધારો થયો. સૂર્યઘાત ઓછો હોય તો તાપમાનમાં ઘટાડો થાય ભાઈ. રાઈટ? તો મુખ્ય પરિબળ કયું છે? સૂર્યઘાત છે. ઓકે. તાપમાન, હવામાં રહેલી ગરમી, એ ગરમીની સપાટીને તાપમાન તરીકે ઓળખીએ. સેલ્સિયસ ને ફેરનહીટ ને આપણે માપીએ છીએ. વાતાવરણના તાપમાનમાં દિવસે અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલતા હોય છે. શિયાળા કરતા ઉનાળામાં તાપમાનમાં આપણને વધારો જોવા મળે છે. ત્યાંથી આગળ, સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું ખૂબ જ મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટતું જાય એટલે વિષુવવૃત્ત પર તાપમાન વધુ એટલે ચામડી પણ કેવી શ્યામ. આ કારણે ધ્રુવ પ્રદેશો જે છે એ બરફથી ઢંકાયેલા છે. વિષુવવૃત્ત પર બરફ ન જોવા મળે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો જે છે એ ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતા વધારે તાપમાન હોય પાછળનું કારણ એ છે કે ત્યાં પાકી ઈંટો, પાકી સડકો, સિમેન્ટના મકાનો, એના કારણે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર ત્યાં આપણને હાઈ જોવા મળે છે. ઓકે, ડન? સમજી ગયા? કમ્પ્લેટ? મગજમાં ચડી વાત? ટોટલ કેટલા ક્વેશ્ચન કરવાના હતા? 25 ક્વેશ્ચન કરવા હતા. આ જો હાથી હેલા જઈશ, 25 ક્વેશ્ચન ટોટલ આપણે કરવાના હતા. કેટલા ક્વેશ્ચન કર્યા? આપણે 10 ક્વેશ્ચન કર્યા. હવે 10 ક્વેશ્ચન જે છે 10 ક્વેશ્ચન મૂકી અને હવે આપણે છૂટા પડવાનો સમય થઈ ગયો છે. બરાબર? અને હવે આપણે છૂટા પડીએ છીએ એની પહેલા જરૂરથી જણાવીશ કે દોસ્તો, જો તમે સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગો છો વેબ સંકુલનું, તો તમારી પાસે એક કોડ છે અને એ છે AZ50. આ કોડ યુઝ કરવાથી 50% જેટલું ડિસ્કાઉન્ટ મળી જશે. નવરાત્રી ઓફરનો લાભ લેવો હોય, લાસ્ટ 2 days ટુ ગો, છેલ્લા 2 દિવસોનો સમય છે. ફરી એક વખત તમારી સાથે મળવાનો મોકો મળશે. આપણે આપણા રેગ્યુલર ટાઈમે મળશું. છેલ્લો દિવસ છે, રમવા જવું છે, રમી લ્યો, મન મૂકીને વરસી જાઓ. બરાબર? ચલો, તમે કીધું તું તે એક નાનકડી લાઈન તમારી સમક્ષ મૂકી દઉં કે નેહની તરતી આંખડીને અસરુ અમૃત ધાર, ગરબો લઈ સુરમાવડી હવે કુમકુમ પગલે પધાર. આવો તો રમવાને એમાં ગરબે ઘૂમવાને, મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે, આવો તો રમવાને. ફરી એક વખત મળીશું દોસ્તો. મને રજા આપો. જય હિન્દ, જય ભારત.